માખણનો સોર કનૈયો મહિમા ખણનો ચોર કનૈયો કરતો વ્રજમાં શોર કનૈયો કરતો વ્રજમાં સોર કનૈયો યમુના તટ પર ગાય ચરાવે યમુના તટ પર ગાય ચરાવે સૌના મનનો મોર કનૈયો સૌના મનનો મોર કનૈયો દૃષ્ટોનો સે કાળ કનૈયો દૃષ્ટોનો સે કાળ કનૈયો ભક્તોનો રખવાળ કનૈયો ભક્તોનો રખવાળ કનૈયો ધૂમ મચાવે વ્રજ આખામાં ધૂમ મચાવે વ્રજયા ખામાં સૌને ગમતો સૌને બાળ કનૈયો ગમતો સૌને બાળ કનૈયો ગોવાળોનો યાર કનૈયો ગોવાળોનો યાર કનૈયો કરતો સૌને પ્યાર કનૈયો કરતો સૌને પ્યાર કનૈયો હાક મારતા દોડી આવે હાક મારતા દોડી આવે અરપળ સે તૈયાર કનૈયો હળ પર સે તૈયાર કનૈયો ચિતડા કેરો ચોર કનૈયો ચિતડા કેરો ચોર કનૈયો અહીંયા કેરો હાર કનૈયો હૈયા કેરો હાર કનૈયો કાળો સે પણ કામણગારો કાળો છે પણ કામણગારો કાળ જડાની કોર કનૈયો કાળ જડાની કોર કનૈયો ગોકુળનો દિગપાળ કનૈયો ગોકુળનો દિગપાળ કનૈયો સૌની લે સંભાળ કનૈયો સૌની લે સંભાળ કનૈયો 14 ભુવનનો નાથ બન્યો છે 14 ભુવનનો નાથ બન્યો છે ગાયોનો ગોવાળ કનૈયો ગાયોનો ગોવાળ કનૈયો બંસી સુર વહેનાર કનૈયો બંસી સુર વહેનાર કનૈયો સંગીત રે લાવનાર કનૈયો સંગીત રે લવનાર કનૈયો વાસતણા ટુકડામાં એ તો વાસતણા ટુકડામાં એ તો પ્રાણ તણો પુરનાર કનૈયો પ્રાણ તણો પુરનાર કનૈયો સગુણ બ્રહ્મ સાકાર સગુણ કનૈયો બ્રહ્મ સાકાર કનૈયો ગીતાનો ગાનાર કનૈયો બની સારથી જીવન રથનો
સૌને જાળવનાર કનૈયો મહિમા ખણનો ચોર કનૈયો કરતો વ્રજમાં સોર કનૈયો अपि बोधव्यं कर्मणो ह्यपि बोधव्यं बोधव्य च विकर्मणा बोधव्य च विकर्मणा कर्मणो ह्यपि बोधव्यं बोधव्यं च विकर्मणा अकर्मणश्च बोधव्यं अकर्मणश्च बोधव्यं गहना कर्मणो गति गहना कर्मणो गति अकर्मणश्च बोधव्यं गहना कर्मणो गति कर्मणो ह्यपि बोधव्यं बोधव्यं च विकर्म च अकर्मणश्च बोधव्यं गहना कर्मणो गति कर्मण अकर्मणश्च बोधव्यं गहना कर्मणो गति कर्मण्य कर्मय पश्येत् कर्मण्य कर्मय पश्येत् अकर्मणि च कर्मय अकर्मणि च कर्मय कर्मण्य कर्मय पश्येत्
अकर्मणि च कर्मया सबुद्धिमान् मनुष्येषु सबुद्धिमान् मनुष्येषु सयुक्त कृष्ण कर्मकृत् सयुक्त कृष्ण कर्मकृत् सबुद्धिमान् मनुष्येषु सयुक्त कृत कर्मकृत् कर्मण्या कर्मया पश्येत् अकर्मणि च कर्मया सबुद्धिमान् मनुष्येषु सयुक्त कृष्ण कर्मकृत् सबुद्धिमान् मनुष्येषु सयुक्त कृष्ण कर्मकृत् युक्त स कर्मकृत् हरि ओम બે વાક્ય આમ થાય છે ભાઈ હાલો 17-18 અરે कर्मणोऽपि बोद्धव्यं च विकर्मण अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गति कर्मण्या कर्मया पश्येत् अकर्मणि च कर्मया सबुद्धिमान् मनुष्येषु सयुक्त कृष्ण कर्मकृत् सयुक्त कृष्ण कर्मकृत् हरि ओम देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मण अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गति કર્મના અપી બોધવ્યમ એટલે કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. પછી આગળ ચ અકર્મણ ચ અને અકર્મણનું પણ સ્વરૂપ જાણવું જોઈએ. બોધવ્યમ ચ વિકર્મ ચ એટલે જાણવું જોઈએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. હિ કેમ કે કર્મણા ગતિ ગહના કર્મની ગતિ અતિ ગહન છે અર્થાત સમજવી બહુ કઠણ છે. કર્મણા કર્મણો ગતિ ગહના એટલે ગહન કર્મની ગતિ કેવી છે ખૂબ ગઈ. એ આપણે કાલ એના વિશે ઘણો બધો વિચાર કર્યો. એમ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. કેમ કે કર્મની ગતિ અતિ
અતિ ગહન છે, અર્થાત સમજવી બહુ કઠણ છે. એમ આ શ્લોકનો અર્થ એવો થાય. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 224મો દિવસ. ગઈકાલે આપણે ચોથા અધ્યાયના 16મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી તત્વજ્ઞ પુરુષો પણ મોહિત થઈ જાય છે. ગઈકાલે આપણે જોતા હતા એમાં એકનાથનું ઉદાહરણ આપીને સમજવાનો પ્રયત્ન કર્યો. કારણ કે એને ક્યારેક ક્રોધ ચડે ને ગમે તેવી પરિસ્થિતિ એની સામે આવે ને તો ક્રોધ કોઈ દી એકનાથને ચડ્યો નથી. અને રામને ક્રોધ ચડ્યો તો શું કહેવાય, રાવણનું આવી રીતે લંકા ખતમ કરીને એટલે બે વસ્તુ અહીં બતાવી. તો માનવું કોનું, રામનું માનવું કે એકનાથનું? એટલે બુદ્ધિની જરૂર ક્યાં પડે એમ. બુદ્ધિ શા માટે હલાવવાની કે ભાઈ બે એકને ક્રોધ ન આવે તો એ સત્ય વસ્તુ છે. આવું જીવન એને પરિપક્વ કર્યું હોય કે ગમે તેવી વસ્તુઓ સામે આવે તો એને ક્રોધ ચડે નહીં. અને રામને ક્રોધ ન ચડે તો રાવણ મરે નહીં. એટલે ક્રોધની જરૂર હોય ત્યારે ક્રોધ અને અક્રોધની જરૂર હોય ત્યારે ક્રોધ, એમ કે છે અહીં. એમ માટે તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવું. આમ ગઈકાલે ભગવાને અર્જુનને કીધું કે જેને જાણીને તું અશુભ એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જાય છે. આ વાતો આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના 17મા શ્લોકને આજે આપણે નમસ્કાર કરવાના છે. એમાં પણ 3 પ્રકારના કર્મો અહીં કીધા: કર્મ, વિકર્મ અને અકર્મ. આ શ્લોકમાં 3 કર્મની વાત ભગવાને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કર્મણો યાપી બોધવ્યમ ચ વિકર્મણા અકર્મણા ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તથા નિષિદ્ધ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ ગહન છે. એમ ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને કર્મનું મહત્વ સમજાવતા આવા છીએ. ગયા શ્લોકમાં ભગવાને અર્જુનને કહ્યું કે કર્મ અને અકર્મ આ બરોબર તું સમજી લે. અને આ બધું સમજાઈ જાય એટલી સહેલી વાત પણ નથી, બરાબર? એટલી સહેલી નથી. તારે કર્મ તો કરવું જ પડશે. તેથી જે સહજ પ્રાપ્ત અને સ્વભાવ જ પ્રાપ્ત આવી રીતનું જે કર્મ છે ને એ કર્મ તારે કરવું જોઈએ. સહજ રીતે જે પ્રાપ્ત થયેલું કર્મ તે અને સ્વભાવ મુજબ મળેલું જે કર્મ છે ને આ કર્મ તારે કરવું જોઈએ. એમ ભગવાને અર્જુનને ગઈકાલના શ્લોકમાં કીધું. જન્માંતરથી માણસોનો સ્વભાવ બંધાય છે, તે પણ કર્મથી જ બંધાય છે. આપણે આજે કાંઈ આપણો સ્વભાવ બંધાણો એવું નથી. આપણે તો કેટલાય જન્મ લઈને આપણે આવ્યા છીએ, તે આવી રીતનો સ્વભાવ બાંધતા અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ. આ શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે તું કર્મને સમજી લે. કર્મણો યવી બોધવ્યમ, તું કર્મનું સ્વરૂપ સારી રીતે જાણી લે. એ આ શ્લોકમાં કહે છે. તે જ રીતે તે પ્રમાણે દુષ્ટ કર્મો, ખરાબ કર્મો, વિપરીત કર્મો ને પણ તું સારી રીતે આ બધા કર્મોને જાણી લેવા જોઈએ. અને બુદ્ધિપૂર્વક પછી કરવું નહીં કરવું એ પછી વિચાર, પણ જાણવા બુદ્ધિપૂર્વક જાણી લે. વિપરીત કર્મોને પણ તું જાણી લે અને નૈષ્કર્મ્ય પણ સમજી લે, કેમ કે કર્મની ગતિ ગહન છે. ગહના કર્મણો ગતિ, એમ આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને કહે છે. કર્મ માણસના જીવનને વળાંક આપે છે. કેવું કર્મ છે એ માણસના જીવનને વળાંક આપે છે. કર્મ માણસને ઉપર લઈ જાય અને નીચે પણ લઈ જાય. કર્મ જ બધું કરે. ઉપર લઈ જવાનું, ઉર્ધ્વ ગતિમાં જો જવાનું હોય ને ખાડામાં પડવાનું હોય તો એ કર્મ જ માણસને પછાડે ને, બરાબર ને? અહીંયા વાલિયાને અહીંયા પહેલાંનું જે કર્મ જોવો તો એ અધોગતિના ખાડામાં એ કર્મ લઈ જનાર એવું કર્મ હતું. નારદ મળ્યા પછી કર્મની અંદર એને ફરક કરી નાખ્યો તો એને ઉર્ધ્વ ગતિમાં લઈ ગયા. એટલે કર્મ જ આ બધું કરે છે. શું કે છે?
ભગવાનનું કહેવાનું છે ઉર્ધ્વ ગતિમાં જવું હોય તો પણ કર્મનો આધાર લેવો પડે, અને અધોગતિમાં જવાનું હોય તો પણ કર્મ જ આ બધી વસ્તુ કરાવે છે. તેથી માણસે કર્મ ઉપર વધારે ભાર દેવો જોઈએ. 24 કલાક આપણે સમાજમાં હરી ફરી ખાઈ પી, પણ એમાં કર્મ ઉપર વધારે ભાર દેવો જોઈએ. શા માટે? તો કે કર્મ માણસના જીવનને વળાંક આપે છે. કેવો વળાંક આપી જાય ફાટનારો. નાર જેવા મહાપુરુષ મળી જાય તો વાલિયાને કર્મની અંદર ભાઈ આ કર્મ નહીં, તારે આ કર્મ કરવાનું. ઓકે હાલો, બરોબર. તો વળાંક મળી ગયો કે નહીં? કર્મ માણસને વળાંક આપે છે. કર્મ માણસને ઉપર લઈ જાય છે તેમ નીચે પણ લઈ જાય છે. તેથી મરતી વખતે કર્મ જ જોડે આવે છે. બહુ સરસ. આપણું નીતિશાસ્ત્ર પણ આપણે વારંવાર એકનો એક શ્લોક આપને કહીને નીતિશાસ્ત્ર પણ ઘણીવાર આ વાતો આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી માણસે 24 કલાક દરમિયાન કર્મ સારું થાય એના ઉપર જ નજર રાખવી જોઈએ. કર્મ ખૂબ જ મહત્વનું છે. તેથી નીતિશાસ્ત્રમાં પણ એક શ્લોક છે, આપણે ઘણીવાર એનો અહીંયા અભ્યાસ પણ કર્યો છે, બરોબર ને? કે ધનાની ભૂમો પચવસ ગોષ્ઠા ભાર્યા ગૃહદ્વાર જન શમશાને દેહ ચિત્તાએ પરલોક માર્ગે કર્માનું ગો ગચ્છતિ જીવ એક. જીવ જ્યારે આ જગત છોડી અને જ્યારે પરલોક સિધાવે છે ને ત્યારે એની જોડે એનું કર્મ જાય છે. હું કીધું ધનાની ભૂમો પચવસ ગોષ્ઠય ભાર્યા ગૃહદ્વાર જન શમશાને દેહ ચિત્તાય પરલોક માર્ગે કર્માનું ગો ગચ્છતિ જીવ એક. અહીં પણ કર્મનો ઉલ્લેખ આપણા નીતિશાસ્ત્રોએ કર્યો છે. માણસને મરતી વખતે પોતાનું કર્મ જ એની જોડે જાય છે. ધન ગમે તેટલું ભેગું કર્યું હોય તો એ ધન ભેગું આવતું આવે કે ના ના અમારા શેઠે બહુ મહેનત કરી, ખાધું નહીં પીધું નહીં, બહુ આવી રીતનો લોભ કર્યો છે ને અને પછી અમને બચાવ્યા છે, હાલો અમે પણ દોણી કે અમે રડતી જૂના કાળનું છે એટલે ધન દોણીમાં દાટ્યું એવું કહે છે. જૂના કાળનો શ્લોક છે ને, આજનો શ્લોકો તો બેંકમ લખત. હું ધનાની બેંકમ એમ લખી. ધન છે એ બેંકમાં પડ્યું રે, પણ આપણા પૂર્વજોએ લખ્યો છે આ શ્લોક. એટલે ધનાની ભૂમો, માણસ જ્યારે આ લોક છોડીને પરલોક જ્યારે સિધાવે છે ત્યારે ધન એની જોડે આવતું નથી. ધન એક ખૂણાની અંદર જે માટલીની અંદર થોડી ઘણી બચત કરીને જે રાખ્યું હોય ને એ ધન ત્યાં રહી જાય. ધનાની ભૂમો પચવસ ગોષ્ઠે, પશુ જે આપણા છે, ગાય છે, ભેંસ છે, બળદ છે, એ ગોઠામાં રાખ્યા હોય, ખૂબ એને પંપાળ્યા હોય, ખૂબ એને ખવડાવ્યું પીવડાવ્યું હોય, પણ એ આપણે જ્યારે આ લોક છોડીને પરલોક જાય છે ત્યારે પશુઓ પણ આપણી જોડે આવતા ક્યાં ગોઠામાં બાંધ્યા રહીએ. એમ આ નીતિશાસ્ત્રમાં આ કહે છે ધનાની ભૂમો પચવસ ગોષ્ઠે. ગોષ્ઠે એટલે ગોઠો. આપણે કહીએ ને ગમાણમાં બાંધેલા જે બળદ પશુ હોય એ ગમાણમાં જ બાંધ્યા રહ્યા છે, એ આપણી જોડે આવતા નથી. ધનાની ભૂમો પચવસ ગોષ્ઠે ભાર્યા ગૃહ દ્વારે. ભાર્યા એટલે પત્ની. પત્ની જાય ત્યારે પતિ અને પતિ જાય ત્યારે પત્ની, બેયને અરસપરસ. નહીં તારા બહેનો એમ કે આમાં શ્લોકમાં તો અમારું જ લખ્યું છે, આમાં બીજું અહીંયા શાસ્ત્રકારો બેયની વાત કરે છે, બરોબર? એ ક્યાં સુધી આવે? બે ક્યાં સુધી આવે? એક ઉમરા સુધી આવે, દરવાજા સુધી, ને એક જ્યાં સુધી આપણી સૈયા હળગતી હોય ત્યાં સુધી આપણે આવે. પછી તો કે લાય બીડી ત્યાં સુધી ભેગા આવે. એટલે ધનાની ભૂમો પચવસ ગોષ્ઠે ભાર્યા ગૃહ દ્વાર, ઘરના ઉમરા સુધી ભાર્યા એટલે પત્ની આવે. ભાર્યા દેહ શમશાન, લોકો જે છે ને જે સ્વજનો છે એ ક્યાં સુધી આવે? શમશાન સુધી, બરોબર? ગોઠવાઈ જાય, અગ્નિ મુકાઈ જાય અને પછી કાંઈ વાંધો નહીં, બેહો 2 કલાક ને પછી આપણે જાય એ બધા. અને શરીર ક્યાં સુધી આવે? તો કે જ્યાં સુધી ચિતાની અંદર રહે અને જ્યાં સુધી અગ્નિ નથી મૂક્યું ને ત્યાં સુધી. પછી તો દેહ બળી જવાનો અને પછી થોડી ઘણી શક્તિ એક રાખ રહેવાની છે. એટલે અહીં કે છે ધનાની ભૂમો પચવસ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જન શમશાને. જન ક્યાં સુધી? જન એટલે માણસો, શમશાને, બરોબર? તો ભેગું આવે શું? જો પહેલી વાત કરી શાસ્ત્રકારે કે ધન ભેગું ન આવે, પશુ ગોઠામાં બાંધ્યા હોય એ ભેગા આવે નહીં, ભાર્યા ભેગી ન આવે, બરોબર? પછી જન એટલે જેની સાથે મિત્રતા રાખીને ઘણા વર્ષો સુધી આવું ઉભે, એ ક્યાં સુધી આવે? શમશાન સુધી. પછી શરીરને શણગારવાનો 2 કલાક સુધી માણસ પ્રયત્ન કરે, આ લિફ્ટિંગ લગાડે ને ઓલી લિફ્ટિંગ લગાડે ને ઓઈલો પાવડર લગાડે, બફ લગાડે, બરોબર ને? એ શરીરને સુંદર કરવા માટે ઘણા બધા
આવા કેમિકલના પદાર્થો શરીર ઉપર લગાડે, એ શરીર ક્યાં સુધી? અગ્નિ લગાડે ત્યાં સુધી. બરોબર, 5 મિનિટ. અને છઠ્ઠી વાત છે કે તો ભેગું આવે શું એમ તો કે કર્માનું ગો ગચ્છતી જીવે. આ જગત છોડીને માણસ જ્યારે પરલોક સિધાવે છે ને ત્યારે એને કરેલા કર્મો ભેગા. તેથી આ કર્મ, વિકર્મ અને અકર્મ, આ શ્લોકની અંદર ભગવાન 3 કર્મની વાત કરે છે. એક કર્મ, અકર્મ અને વિકર્મ. આ 3 કર્મના કામ શું છે અથવા કેવા કામ કરી તો કેવું કર્મ થાય એ ગીતાકારે સમજાવ્યું છે. એને આજે આપણે 3 કર્મને સમજવાનો આજે આપણે પ્રયત્ન કરવાનો છે. કારણ કે ગીતાના 4થા અધ્યાયના 17મા શ્લોકમાં 3 કર્મની વાત ભગવાને અર્જુનને કરી છે. તેથી નીતિશાસ્ત્રનો આ શ્લોક છે. એક વખત એટલે કે ચિતા ઉપર દેહને રાખી દીધો કે તેની જોડે ઘર, પત્ની, જમીન, જાગીર કે કંઈ જ આવતું. શક્તિશાળી વાત છે. કેવી? કર્મ જે છે ને એ ખૂબ જ શક્તિશાળી વાત છે અને માણસને ઉપર પણ લઈ જાય અને નીચે અધોગતિમાં પણ લઈ જાય. તેથી કર્મ આ બહુ શક્તિશાળી તત્વ છે અને તે સમજવું પણ કઠણ છે. કયું કર્મ કરવાથી કયું થાય? આપણે ગઈકાલે 2 કર્મ થયા એમ એ જોતા હતા. બરોબર, પ્રત્યેક પોતપોતાનું કર્મ લઈને જ આવે છે. આપણે જે અત્યારે આવ્યા આ જગતની અંદર એ આપણું કર્મ પ્રમાણે ભગવાને આપને જન્મ આપી દે. આગલા કર્મનું જે કાંઈ હતું એ ભાતું તૈયાર કરતાં કરતાં કેટલાય જન્મારા લીધા છે અને પછી ભગવાનને એમ લાગ્યું કે હવે આનું બધું જે ભેગું થયું છે ને એ આ માનવના જન્મની અંદર કર્મ આપી દે. એટલે આપણે બધા જે કાંઈ હું ને તમે આવ્યા છીએ એ બધા આપણું કર્મ લઈને આવી છે. એમ સાચું, પ્રત્યેક પોતપોતાનું કર્મ લઈને આવે છે. એક બાપને 4 છોકરાઓ હોય પણ ચારે અલગ અલગ થાય ત્યારે 10-15 વર્ષ પછી ચારેયની સ્થિતિ અલગ અલગ હોય. બાપાએ તો હરખું ભાગ પાડી દીધો હોય. 4 દીકરા હોય ને, બરોબર, ચારે હરખું જમીન છે, જાયદાદ છે, જે કાંઈ ધન સંપત્તિ સોનું જે કાંઈ છે ને એ જ્યારે 4 દીકરા જુદા થાય ત્યારે બધું આપે જ નહીં, સરખું આપી દે. પછી કે હવે રળો એમ. એ રળો એટલે પછી શું થાય? કોઈ 10 વર્ષ પછી જુઓ તો કોઈ ટોચ ઉપર વિયો ગયો હોય, કોઈ જ્ઞાન હોય અને કોઈ બધું ખતમ પણ કરી. આવું થાય કે ન થાય? આપણને એમ થાય કે એક માના 4 દીકરા છે તો 4 દીકરા હરખા રહેવા જોઈએ ને. મા બાપે હરખું એને આપ્યું હતું તો એને જીવે ત્યાં સુધી આ બધું હરખું રહેતું નથી. કારણ કે માણસ પોતાનું કર્મ લઈને આવે છે. બાપાએ તો વ્યવસ્થા પૂરતું બધું જે કાંઈ હતું એ આપી દીધું, પણ એ જે ગત જન્મનું જે કર્મ લઈને આવે છે એના ઉપર મોટો આધાર છે. તેથી માણસે કર્મ ઉપર ભાર દેવો જોઈએ કે કયું કર્મ કરવું અને કયું કર્મ ન કરવું. તેથી કહે છે કે એક જ ફૂલના છોડ ઉપરથી નીકળેલા મોગરાના ફૂલો હોય. બરાબર, એક સરસ મજાનો છોડ હોય, માળી ત્યાં આવે અને ઘણા બધા ફૂલ ડોલની અંદર ભરે અને પછી બજારમાં વેચવા માટે બેસી જાય. એ વેચવા માટે બેસે ને તો પણ ફૂલો જે આવ્યા છે ને, જે ફૂલો એને જે ચૂંટ્યા છે ને એ બધા ફૂલોની અલગ અલગ ગતિ થાય. એક જ છોડવાના ભલેની બધા જ ફૂલો હોય, એક જ ગુલાબનો છોડ હોય અને એની અંદર 4 સરસ બધાના ફૂલ ઉગ્યા હોય, માળી એમાંથી ચૂંટે અને પછી ટોપલામાં લઈને બેસે. બરાબર ને? તો વેચવા માટે બેસે તો એ 4 ફૂલની ગતિ અલગ અલગ થાય. કેવી રીતે? શાસ્ત્ર આપને સમજાવે છે કે કેટલાક ફૂલોને સ્ત્રીઓ પોતાની માથે વેણીમાં નાખવા એ માળી પાસેથી લઈ જાય. ભાઈ તમારા ફૂલ આપવું છે તો કે મારે ત્યાં લગ્ન છે ને કાલે, એટલે મારે અહીંયા ચોટલાની અંદર સરસ મજાનું ફૂલ નાખવાનું. કેટલા રૂપિયા? 15. આ 15 આપીને એ બેન ફૂલ લે અને વેણીમાં સરસ લગાડી અને સૌંદર્યનો વધારો કરે છે. એક ફૂલની ગતિ આવી થઈ. બીજા કેટલાક તે ફૂલો બટન હોલમાં રાખવા આવે. મોટા માણસો હોય ને, બહુ મોટા માણસો, એ બટન હોલ હોય ને કોટનું, એની અંદર તમે જોયો એના ફૂલ હોય. એટલે એ ભાઈ અહીંયા જાય છે કે ભાઈ ફૂલ તારે વેચવું છે તો એટલે જો કે આ તો બહુ પૈસાવાળો છે, 10 રૂપિયા વધારે કહી તો વાંધો. એ કે ભાઈ છે ખરું પણ 50 રૂપિયાથી ઓછું મળે એમ નથી. કે તો સારું લઈ લે અને બટન. બીજી ગતિ કેરી થઈ? એક જ છોડના 4 ફૂલ છે, 4 ફૂલ લઈને માળી બેઠો છે. એક આવ્યા તો બેન લઈ અને વેણીમાં નાખ્યું, બીજા ભાઈએ એના બટન હોલમાં લઈને નાખ્યું એમ કે. પછી ત્રીજો આવે છે તો એને એમ થાય કે હાલની મંદિરે જાઉં છું અને ખાલી అయితే ભગવાન પાસે જવાય ને, કાંઈક ને કાંઈક લઈને તો જવાય. આ બેનો તો ચોખા લઈને જેમ જાય ને એમ ભાઈને પણ વિચાર આવે કે આ માળી બેઠો છે મંદિરની બાજુમાં, તો હાલને એક ફૂલ લઈ લો.
એટલે એ ફૂલ જ્યાંથી લે, પૈસા આપે, ફૂલ લે અને ભગવાનના ચરણમાં, ત્રણેયની ગતિ જુદી થઈ ને. એક જ છોડના ફૂલ છે કે નહીં, છોડ એક જ છે, પાણી એક જ મળ્યું, વાતાવરણ એક જ છે, ખાતર એક જ મળ્યું, બરોબર. માવજત પણ બધી સરખી રીતે થઈ છે, પણ 4 ફૂલ આવેલા છે, 4 ફૂલની ગતિ કેવી થઈ, જુદી જુદી. એકે વેણીમાં નાખ્યું, બીજા બટન હોલમાં નાખ્યું, ત્રીજું ભગવાનના ચરણે જ. અને પછી કોઈ આવી રીતનો એક ચોથો વ્યક્તિ આવે અને માળી પાસે પછી હાંજ પડી ગઈ એટલે ફૂલ તો ધીમે ધીમે કરમાઈ ગયું, એટલે પાંખડીઓ બધી નોખી પડી ગઈ. એટલે માળી કહેવાય આને ઘેરે લઈ જવું એના કરતાં થોડીક વાર બેવું, જો કોઈ આવે અને તો આ વેચાય. એ પાંખડીઓ છૂટી પડેલી, એ ફૂલની પડેલી હતી. અને કોઈ મારા જેવો ગયો છે કે ભાઈ તારા ફૂલ વેચું, તો કે હા બોલી, એ કે 10 રૂપિયા આપો ને, હવે કાંઈ વધારે. એ બધી છૂટી પાંખડી, તો એને ક્યાં લઈ જવાનું હતું, તો કે એક ભાઈ મૃત્યુ પામ્યા હતા ને એની સૈયા ઉપર એને એ ફૂલ નાખવાનું હતું. ક્યાં? એની જે પાંખડીઓ હતી ને એ પાંખડીઓ ક્યાં નાખવાની હતી? એ કે કાલ ફોન આવ્યો છે, આવતીકાલે એની શમશાન યાત્રા છે, એટલે મારે ગયા વગર છૂટકો નથી, પણ મારે કંઈક લઈ જવું જોઈએ. એટલે ફૂલની પાંખડીઓ લઈ અને બીજે દિવસે એ જે સૈયા હતી ને મૃત્યુ સૈયા ઉપર એ આમ નાખે. ચારેની ગતિ અલગ થઈ જ નહીં. એક જ ફૂલ, એક જ છોડ, પાણી હરખું મળ્યું, વાતાવરણ હરખું મળ્યું, ખાતર હરખું મળ્યું, માળીએ સેવા પણ હરખી કેવી, સરખા ફૂલ પણ ઉતરા, પણ બધાની ગતિ કેવી થાય, જુદી જુદી થાય. એમ એક બાપના 4 દીકરા હોય એવી એમ જેની ગતિ થાય છે એવી ત્યાં છોડની. એમ માણસ પોતાનું કર્મ લઈને આવે છે, બરાબર, પોતાનું કર્મ લઈને નવો જન્મ ધારણ કરે છે એમ કે છે. તેથી કેટલાક એક છોડના ફૂલને પ્રેત ઉપર ચડાવવા લઈ જાય છે. તેવી રીતે આ 4 ફૂલની ગતિ અલગ અલગ થઈ છે. એમ માણસનું પણ એવું જ છે. એમ કે એક જ બાપના છોકરાઓ હોય પણ પ્રત્યેકનું કર્મ જુદું રહે છે, તેમજ પ્રત્યેકનું પ્રારબ્ધ પણ જુદું લઈને આવતો. એકને માંડ શું કહેવાય, ખાવાના મેળ પડતો હોય ને બીજાને સંપત્તિ ક્યાં નાખવી એની. ભાઈઓ તો બે છે, એક જ મા બાપના દીકરા છે, બરોબર ને, પણ ગતિ અલગ થઈ જ નહીં. એવું સમાજમાં આપણે જોવા મળે કે નહીં? આપણે જોઈ જ છીએ આ બધું. એમ એટલે માણસ પોતાનું જે પ્રારબ્ધ છે ને, આપણે જે કહીએ ને ભાઈ, એ તો એનું પ્રારબ્ધ લઈને આવેલો છે. અને અહીં કહે છે કે માણસ જન્મે છે ને ત્યારે પ્રત્યેકનું જુદું પ્રારબ્ધ હોય છે. અત્યારે ભલે એક બાપને ઘેરે જન્મા, પણ પ્રારબ્ધ તો બધાના જુદા છે. તેથી કર્મની જે સમસ્યા છે તે આ જન્મ પૂરતી મર્યાદિત નથી. એમ હાલો અત્યારે સારું કે અહીંયા અર્જુનને સમજાવે છે કે અત્યારે જે કર્મ જે ભોગવી રહ્યા છીએ એ કાંઈ આજકાલનું નથી, ગત જન્મનું પ્રારબ્ધ લઈને આવેલી આ પ્રક્રિયા છે. શું કે છે? કર્મની જે સમસ્યા છે તે જન્મ પૂરતી મર્યાદિત નથી. એમ 60, 70 કે 80 વર્ષ સુધી આપણે જે જીવીએ એના પૂરતી મર્યાદિત નથી. તેથી ગીતા 2 વાતો ધ્યાનમાં રાખો એમ આ શ્લોકમાં કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપને આ શ્લોકમાં શું કહે છે કે માણસે 2 વાતો ધ્યાનમાં ખાસ રાખવી જોઈએ. એમ કે ગીતાએ 2 વાતો ધ્યાનમાં રાખવાનું આ શ્લોકમાં ભગવાન સમજાવે છે કે કર્મથી ભોગ મળે તેમજ કર્મથી બુદ્ધિ પણ બદલી જાય. ભોગ પણ મળે અને બુદ્ધિ પણ બદલે. વાલિયાની બુદ્ધિ બદલી કે નહીં? એ કર્મથી જ બદલી. એમ બરોબર. એટલે કે વૈભવ પણ મળે, બુદ્ધિ સારી હોય અને સમાજની અંદર વાપરે ને બોડિયું લગાડી દે કે ભાઈ તમારે કાંઈ લડાઈ ઝઘડા ઘરમાં થાય ને તો હું પાટિયું મારીને બેઠો છું, વકીલ સાહેબ લખે કે નહીં, તમારે કાંઈ અગવડ હોય તો મારી પાસે. એ બુદ્ધિ વાપરીને કે ને કેસ જે કાંઈ લડવાના હોય કોણ લડે? વકીલ જ લડે છે, કારણ કે બુદ્ધિ સર્વશ્રેષ્ઠની પાસે પડેલી છે. અને એ કેસ કેવો મજબૂત થાય ને એના માટે વકીલ પાસે શ્રેષ્ઠ બુદ્ધિ હોય છે. એટલે બુદ્ધિ માણસને આજીવિકા પણ કમાવી શકે અને એ જ બુદ્ધિ માણસના ભગવાન સુધી પણ લઈ જાય છે. બુદ્ધિ 2 પ્રકારની, એક ભોગ માટે અને યોગ માટે. એમાં આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. તેથી કર્મથી સંસ્કાર બદલે અને કર્મથી ઉત્ક્રાંત ઇવોલ્યો થવાના પણ એટલે કે ફાયદો થાય. તેથી ગતિ ન સમજાય તેવી છે. કેવી ગતિ સમજાય નહીં એવી છે. ગહના કીધું ને, ગહના કર્મણો ગતિ. આ ગતિ કેવી છે આપણને સમજાય ને આપણે એમ કહીએ કે હું સારો છું, સજ્જન છું, પ્રભુ ભક્તિમાં વધારે ધ્યાન રાખું છું, નિષ્ઠા મારી ભગવાન પ્રત્યે વધારે છે, અસત્ય કે ખરાબ કામ કોઈ દી કરતો નથી, તોય પણ ભગવાન મારી ઘેરે દારિદ્રતા શા માટે મોકલે
છે. મારે અહીંયા શારીરિક રોગ મને હુકામાં થાય છે. આટલો સવારમાં 5 વાગે ઉઠું, 1 કલાક આવી રીતના યોગા પ્રાણાયામ કરું, ખાવા પીવામાં સંયમ રાખવું બધું, તો મને રોગ કેમ થાય કે નહીં? આવું ઘણાને ગમે તેવું ખાતા હોય ને તો એને કાંઈ થાય જ નહીં. 80 વર્ષ સુધી કાંઈ કેમ બાપા? અમારા બાપાએ 80 વર્ષ સુધી દવા નથી લીધી. ઘણી વાર સાંભળીએ કે નહીં આપણે, અમારા બાપાએ 90 વર્ષ સુધી દવા લીધી. ગમે એ સીબડા ખાતા હોય કે વાડીએ ગાજ ને મૂળા ઝાપટા હોય એમને સીધે સીધા, પણ કાંઈ થાય ખરું? એટલે ઘણા શરીરની સંભાળ સારી રાખે છે છતાં પણ એને ત્યાં રોગ આવે છે, અને ઘણા આડેધડ જીવે છે, ગમે તેવું ખાય છે તો એને કાંઈ થતું. તો એનો અર્થ કે આપણે અત્યારે જે કાંઈ જીવીએ છીએ અથવા અત્યારે જીવી રહ્યા છીએ એમાં પ્રારબ્ધ પણ મોટો ભાગ ભજવે છે. ગત જન્મના કર્મો માણસ લઈને આવે ને એ પણ ભાગ ભજવે એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. તેથી કર્મોના 2 કામ છે, એક ભોગ આપો અને બીજું સંસ્કાર પાડવા. કેવા? એક ભોગ આપો અને બીજું સંસ્કાર પાડવા. સંસ્કાર પાડવા 2 કામ અહીંયા આ શ્લોકમાં સમજાવે છે. તેથી જેટલા ક્ષુદ્ર, જેટલા હલકા કર્મો થાય એટલો માણસ ક્ષુદ્ર અને એટલો વધારે ખાડામાં પડે, અને મૃત્યુ પછી એનો પશુ પક્ષી યોનિની અંદર એનો જન્મ થાય છે. ભગવાને બહુ સ્પષ્ટ, એક તો ભોગ, 2 કર્મના 2 કામ. એક તો ભોગ ઊભું કરે, પ્રયત્ન કરે એટલે ભોગ મળે ને મળે, અને કાં તો એ કર્મ એને સંસ્કાર તરફ લઈ જાય. જો સંસ્કાર તરફ લઈ જાય તો એની ઉર્ધ્વ ગતિ થાય છે એમ ભગવાન કહે છે. તેથી પહેલા જન્મારે કેટલાક સત્કર્મને પરિણામે બીજા જન્મારે ભોગ મળે, પણ સારા સંસ્કાર ન હોવાથી માણસ પશુ જેવું જીવન ગાળે. કેવું? ગત જન્મનું એને સારું અહીંયા ઈષ્ટ પૂર્તિ કર્મ કર્યા હોય, ભગવાનને માનતો ન હોય પણ સંપત્તિ હોય એટલે કોઈ સ્કૂલ બાંધે, મંદિર બાંધે, કોઈ ગૌશાળા બનાવી, આવું બધું આવા ઈષ્ટપૂર્ત કર્મ એણે કર્યા હોય પણ ભગવાન સાથે ને કોઈ સંબંધ હોતો નથી. આવો માણસ જ્યારે મરે ત્યારે અહીં શાસ્ત્રકારો કહે છે કે એને જન્મ અહીંયા ખાવા પીવામાં જ મળે. અને ખાવા પીવાની યોની એટલે કહે તો કે પશુની યોની. અને પશુ જેવું ખાવા પીવાની, ભલે માણસ હોય પણ ખાવો પીવોને મજા કરો એટલું જીવતો હોય, અને આગળના એની પાસે સંસ્કાર ન હોય તો એને ખાવા પીવામાં ધ્યાન હોય છે. એમ કે પહેલા જન્મારે કરેલા સત્કર કૃત્યને પરિણામે બીજા જન્મારે ભોગ મળે, પણ સારા સંસ્કાર ન હોવાથી માણસ પશુ જેવું જીવન ગાળે, અને ત્રીજા જન્મારે પાછો પશુ થઈને આવી. અટાણે માનવ જીવન મળ્યા પછી જે પશુને જે છે ને એવું પ્રકારનું એ જીવન જીવતો હોય છે. પશુના જે લક્ષણ હોય, કયા લક્ષણ છે? તો કે ખાવો પીવોને મજા કરો, એને કાંઈ બીજી કોઈ હોતું નથી. તેથી એવું જીવન જીવે, અને પછીનો જન્મારો થાય છે એમાં ભગવાન પશુ યોનિની અંદર એને જન્મ આપે છે. આ ત્રીજો જન્મારો જે પશુત્વનો મળે તે પહેલા જન્મારામાં એટલે કે ભગવાનને ન સમજતા, ભગવાનને ન માનતા કેટલા સત્કૃત્ય એને કર્યા છે, પણ પરિણામ શું આવ્યું? ભગવાનને ન માનતા સત્કૃત્ય કરે, ખાવો પીવો ને મજા કરો, મને આપ્યું છે એટલે સારા કામ કરી દઉં, પણ એમાં ભગવાન ઉપર લેશ માત્ર પ્રેમ અને ભાવ ન હોય અને ખાલી આ કૃત્ય સારું કરે તો શાસ્ત્રકારો કહે છે એને ગતિ તો સારી જ મળે. કેવી? ધનવાનની આ જન્મ થાય, અને જન્મ થાય એટલે ખાવો પીવાનો પાછો એમાં જ પાછો લાગી જાય ને પછી એ જ્યારે ખાવા પીવામાં એનું જીવન પૂરું થાય ને, અને પછી ત્રીજો જે જન્મારો છે ને એ કર્મ બધું લઈને જાય છે, અને ત્યાં પશુ પક્ષીની યોનિમાં. આ ચક્કર અત્યારે ભગવાન આપણે સમજાવે છે, એટલું લાંબુ. નકર કર્મ, અકર્મ અને વિકર્મ આપણે થાય કે બધા કર્મ બધું હરખું જ લાગે. ભગવાન કાંઈ બધું હરખું નથી. બધા જે કાંઈ છે કર્મ, વિકર્મ અને અકર્મ, ત્રણેય લોકોની ગતિ અથવા ત્રણેય લોકોનો જે ધંધો છે ને એ અલગ હોય છે. તે ખબર પડે નહીં, અને પશુ થવાનું કારણ તેને કરેલા સત્કર્મો છે એમ જો કહે તો આપણે આશ્ચર્ય જ લાગે. પરંતુ તેની પાછળ વૈશ્વિક શક્તિ પ્રભુ છે, તેના લીધે હું કરું છું. આ જો એનો અભ્યાસ ન હોય, એનું ધ્યાન ન હોય તો બીજા જન્મારે એને ભોગ મળે, વૈભવ તો મળે છે, પણ સંસ્કાર મળતા નથી. અને સંસ્કાર ન મળે એટલે પાછું આપવાનું તો ચાલુ જ, પણ ભગવાનને ભૂલીને. એમ તે ત્યાં કહે છે કે માણસ જો સારું કર્મ કરે પરંતુ તેની પાછળ વૈશ્વિક શક્તિ
છે. હું જે સારું કામ કરું છું ને એ મારી પાછળ વૈશ્વિક શક્તિ ઊભી છે, તેથી હું સારા કામ કરું છું એવી ભાવના ન હોય અને પછી એ કામ કરતો કરતો મૃત્યુ પામે ત્યારે એને વૈભવ તો મળે જ, પણ જીવન પાછું કેવું, ખાવો પીવો ને મજા કરો. પછી ત્રીજા જન્મારામાં ખાવો પીવો ને મજા બીજા જન્મારામાં કરી હોય તો પછી ભગવાન મનુષ્ય યોનિમાં એને જન્મ આપતા નથી. ને ક્યાં આપે? તો પશુ પક્ષીમાં. એમાં આ ભગવાન કહે છે. તેથી એટલે કે પરંતુ તેથી તેની પાછળ એટલે કે વૈશ્વિક શક્તિ પ્રભુ છે, તેના માટે હૃદયમાં ભીનાશ ન હશે તો સારા કુટુંબમાં જન્મ મળે, ખાવા પીવાના કુટુંબમાં જન્મ મળે, સંસ્કાર નથી એટલે પાછું ખાવા પીવાનું ચાલુ રાખે. એમ કે માણસ જો સારું કર્મ કરે, સત્કર્મનું ફળ મળે, ભાવ નહીં આવે, ભક્તિ નહીં આવે અને તેની જોડે ફક્ત ને ફક્ત ભોગ જ આવશે. સારા કર્મો કરે એટલું ફળ ન મળે એવું નથી, મળે તો ખરું જ, પણ ભોગવાની જે યોનિ છે ને એમાં જ એને આ મળે છે. આમ સારા કર્મો માણસને આવતા જન્મારે માર્ગ થશે. એટલે કે ઘણા લોકો ઈષ્ટપૂર્ત કર્મ કરે, તળાવ ખોદાવી આપે, મા બાપ વગરની છોકરીઓને પરણાવી આપે, જંગલમાં જઈને ધાબળા આપે, ધરતીકંપ થાય ત્યારે કોઈને મકાન બનાવી આપે, બધા આપે, પૈસા ખૂબ ખર્ચે, પરંતુ તેમાં પ્રભુને લેશ માત્ર એનો સ્પર્શ ભગવાનનો થવા દેતો. ભગવાનનો સ્પર્શ નહીં. હું મુંબઈનો શેઠ છું, કચ્છમાં ધરતીકંપ થયો છે તો મારે હાલો 100 મકાન બનાવી દો, પણ એમાં ભગવાન સાથે એનો કોઈ સંબંધ કે એટેચમેન્ટ કે એની સાથે ભાવ પ્રેમ હોતો નથી. એટલે કે કર્મ સારું છે, ઈષ્ટપૂર્તિના જે સમાજમાં કર્મો થાય છે એ કર્મ ખરાબ નથી, પણ એને ફળ પણ મળે, પણ કેવું મળે? બીજા જન્મારામાં ભોગ મળે પણ સંસ્કાર મળે નહીં. એમાંય શાસ્ત્ર કહે છે. તેથી ત્યાં મકાનો બંધાવી આપે, પૈસા ખર્ચે, પરંતુ તેમાં પ્રભુના ભાવની ભીનાશ ન હોવાથી એને બીજા જન્મારામાં ભોગ મળે. કેવા? ભગવાનની ભીનાશથી કર્મ જો કરેલું ન હોય, હું જે કાંઈ કર્મ કરું છું, હું જે કાંઈ મહેનત કરું છું ને એ મારી પાછળ ભગવાન ઊભા છે, તેથી હું બધું કરું. ભગવાનના લીધે મારે જે કાંઈ કરવાનું છે ને એ બધું થતું રહેલું છે, એનું કારણ મારી અંદર ભગવાન ને મારી પાછળ ભગવાન. આ સમજણ ન હોય તો મર્યા પછી સારા કામ કર્યા છે એટલે કાંઈ એને પરબારો સીધો કાંઈ પશુ યોનિમાં નાખે નહીં, માણસની જ યોનિ આપે, પણ ત્યાં ખાલી ખાવો પીવો અને મોજ કરો, એના સિવાય આગળમાં નથી. અને પછી એમાં ખાવો પીવો અને મોજ કરી હોય, બીજા પહેલા જન્મવાના સારા કર્મ કર્યા ઈષ્ટપૂર્તિના, કોઈને મકાન નહોતું એને મકાન બાંધી દીધું, પાણીની સગવડતા નહોતી ત્યાં ટાંકો બાંધી દીધો, બરોબર, ધાબળાની અગવડતા શિયાળામાં જંગલમાં જઈને ગાડી ભરીને બધાને ધાબળા આપ્યા હતા. કર્મ કેવા છે? ખરાબ થોડા છે. કર્મ હારા છે ને. કોઈનું શરીર ઢાંકવું અથવા કોઈને ન જે ખાવા મળતું એને ખવડાવવું કર્મ ખરાબ નથી, પણ ભગવાનને ભૂલીને બધું જો થતું હોય, ગીતાકારે આ કહેવાનું સાચું કે ભગવાનને ભૂલીને તમે ગમે તેટલા સારા ઈષ્ટ કર્મ કરો તો બીજા જન્મારે તમને ભોગ મળે, પણ ભગવાનનો સ્પર્શ ન હોવાથી સંસ્કાર હારે મળતો નથી. તેથી એ જન્મારામાં ખાવા પીવા સિવાય બીજી કોઈ વાત નહીં. અને ત્રીજા જન્મારામાં પાછું ભગવાન કહે કે 2 વાર તો મેં અહીંયા બરોબર કર્યું, પણ હવે આને એ જોતું નથી, એટલે પશુ પક્ષીની યોનિમાં નાખે. તેથી ગીતાકાર 4થા અધ્યાયના 17મા શ્લોકમાં કહે છે, કર્મણો યપી બોધવ્યમ ચ વિકર્મણ અકર્મણ ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ એક જ ગહન એટલે કે બહુ ઊંડી છે. કર્મની ગતિ ગહન છે, તેથી કર્મો સંભાળીને કરવા જોઈએ. કેવા? ભગવાનને સાથે રાખીને કર્મ કરીએ તો આવતા જન્મારે સંસ્કાર સાથે આપણો સૂચિનામ શ્રીમંતાનામ ગેહ યોગ ભ્રષ્ટો બી જાય છે. ભગવાન કહે છે એનો જન્મ ક્યાં થાય? એવા પવિત્ર કુળની અંદર, પવિત્ર બ્રાહ્મણની અંદર અને વૈભવ ટોચની અંદર જે બેઠેલો છે ને એના સારા કર્મ અને પ્રભુને સાથે રાખીને જે કર્મો કર્યા છે ને એનો જન્મ આવા કુળની અંદર થાય છે. એટલે કર્મ તો માણસ સારા કરે, પણ ભગવાનને સાથે રાખીને અથવા ભગવાન મને કરાવે છે એવી જો ભાવના ન હોય, મારી કમાણીમાંથી મેં આ બધું ઊભું કર્યું એવું જો માણસને થોડુંક થઈ જાય તો ભગવાન
થોડો કર્મ તો સારું છે, નથી સારું એમ આપણે કહેતા નથી. તેથી ગીતાકાર કહે છે કે કર્મની ગતિ અતિ ગહન છે. તેથી કર્મો સંભાળીને કરવા, સારું કર્મ પણ સંભાળીને કરવું જોઈએ. અને સારું કર્મ કરીને સંભાળ્યા પછી જે મને જે ધન અને સંપત્તિ જે મળે છે એ કદાચ જો હું ખોટા માણસને જો આપી દઉં, કુપાત્રને આપી દઉં ને, તો પણ મારી ગતિ ખરાબ થાય છે. કર્મની ગતિ કેવી છે? બહુ નિહારી છે. એટલે મહાભારતમાં વેદવ્યાસ લખે છે. શું લખે છે? મહાભારતમાં વેદવ્યાસે એક શ્લોક લખ્યો છે કે ધન મળ્યા પછી, સંપત્તિ મળ્યા પછી, માણસની અંદર જ્ઞાન અને વિદ્યા મળ્યા પછી ઘણીવાર એ બધું એવી જગ્યાએ વાપરે કે વાપરા પછી એનું પોતાનું પણ અધપતન થાય. અને જેને આપ્યું છે ને કુપાત્રને, એ કુપાત્રને આપ્યું છે, બંનેનું અધપતન થાય. એમ વ્યાસ ભગવાન મહાભારતની અંદર લખે છે. શું લખ્યું છે મહાભારતમાં? તો કે કુપાત્ર દાનાત ભવેત દરિદ્રો. હું લખ્યું? કુપાત્ર દાનાત ભવેત દરિદ્રો, દારિદ્ર દોષેન કરોતિ પાપમ, પાપમ કરોતિ નરલોકવાસી, પુનર્દરિદ્રો પુનરેવ ભોગ. આખી દાન અપાઈ જાય અને એ દાન જો અયોગ્ય રસ્તે જો વાપરે ને, તો જેણે આપ્યું છે તે અને જે વાપરનાર છે તે બંનેની અધોગતિ થાય છે. કોણ કે છે? વ્યાસ લખે છે. મહાભારત ઘેરે હોય તો ખોલીને વાંચજો. કુપાત્ર દાનાત. શું લખ્યું છે? કુપાત્ર દાનાત ભવેત દરિદ્રો. ખોટા લોકોને અથવા ગમે તેવા લોકોને એનું આગળ પાછળનું બ્રેકગ્રાઉન્ડ જોયા વગર જો આપણે આપી દઈએ અને એ પૈસા જો અવળે રસ્તે ખોટે રસ્તે જો વાપરતો હોય ને દાન મળ્યા પછી, તો એની ગતિ કેવી થાય છે એ મહાભારતની અંદર વેદવ્યાસે લખી રાખી છે. કુપાત્ર દાનાત ભવેત દરિદ્રો, દારિદ્ર દોષે ન કરોતિ પાપમ. પાછો દારિદ્રના દોષને હિસાબે ફરીથી પાપ કરવાની શરૂઆત કરે છે. અને પાપ કરી અને જે કર્મ ભેગું કરે છે અને મૃત્યુ એનું થાય ને, ત્યારે એ જ કર્મ એની જોડે પાછું જાય છે અને પુનર્દરિદ્રો પુનરેવ ભોગી. શું કહે છે? એ પાછો ગટરના કાંઠે જન્મે છે અને પાછું જે ગત જન્મનું જે કર્મ છે ને, એ આવી રીતનું કુપાત્રને આપવાથી, ખરાબ જગ્યાએ વપરાવાથી આવી રીતની આખી સાયકલ છે. વેદવ્યાસ લખે છે. તેથી વેદવ્યાસ લખે છે કે અયોગ્ય વ્યક્તિને દાન આપવાથી દાન આપનાર દરિદ્ર થાય છે. દરિદ્રતા રૂપી દોષને લીધે તે પાપ કરે છે. પાપના પ્રભાવથી તે નરકમાં પડે છે અને નરકમાંથી પાછો તે દરિદ્રને ઘેરે જન્મ થાય છે. જો આ સાયકલ ભાગ મહાભારતમાં ભગવાન વ્યાસે શું કીધું? પાછો જન્મ ક્યાં થાય? દરિદ્રતામાં. પાછો હાથમાં તબકડું લઈ અને સમાજમાં પાછો ફરતો. એટલે યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ બધું તપાસ કરીને જો માણસ આપે ને, તો એની ગતિ સારી થાય છે. એટલે અહીંયા વ્યાસે બે વાત લખી છે કે કુપાત્રને દાન આપવાથી શું થાય અને સુપાત્રને દાન આપવાથી શું થાય. બંને વાતો વ્યાસે મહાભારતમાં લખી છે. સુપાત્ર દાનાત ભવેત ધનાઢયો. હું બીજું આખું સુપાત્ર દાનાત ભવેત ધનાઢયો, ધન પ્રભાવેન કરોતિ પુણ્યમ, પુણ્યમ પ્રભાવેન સુરલોકવાસી, પુનર્ધનાઢયો પુનરેવ ભોગી. કેટલી સરસ ભાગવતકાર વેદવ્યાસ મહાભારતમાં આ વાત સમજાવે છે. શું કહે છે? સુપાત્રને જો દાન આપશો ને, સુપાત્ર દાનાત ભવેત ધનાઢય, એ પોતે પણ ધનવાન થશે. અને જેને દાન મળ્યું છે ને, એ કે ભાઈ દાન મળ્યું છે એટલે આપણે અયોગ્ય જગ્યાએ વપરાય. માણસ ઊભો થાય, માણસની અંદર આવી રીતના ગુણો નિર્માણ થાય ને, એ માટે મળેલા દાનનો જ મારે ઉપયોગ કરવો. મારા વ્યક્તિગત ભોગ માટે જો હું આ ઉપયોગ કરું ને, તો આવતા જન્મારે હું નરકમાં જાય. પણ અહીં કહે છે કે મને જે દાન મળ્યું છે ને, એ વ્યક્તિનો ઉત્કર્ષ અને સમાજનું કલ્યાણ થાય ને, આ બે વાતો માટે મળેલું જે દાન વાપરે, વ્યક્તિનો પણ ઉત્કર્ષ થવું જોઈએ, વ્યક્તિનો પણ વિકાસ થાય અને સમાજનો પણ ઉત્કર્ષ થાય. આ બે વાતોને ધ્યાનમાં રાખીને દાન આપવામાં આવે છે. એ દાન મળ્યા પછી ફરીથી એ માણસ પણ એવા જ કાર્યની અંદર વાપરે છે, લેનાર અને આપનાર બંને. તો આ લેનાર અને આપનાર બંનેની ગતિ કેવી થાય છે? તો એ વેદવ્યાસે લખ્યું છે. સુપાત્ર દાનાત ભવેત ધનાઢયો. શું કહે છે? એકદમ ધનવાન બની જાય છે. ધનવાન બન્યા પછી એ સારો ભોગ ભોગવી અને જ્યારે મૃત્યુ પામે ત્યારે સુરલોકવાસી. સુર એટલે સ્વર્ગ. ક્યાં? આ લખ્યું છે. શું છે? શું લખ્યું?
સુપાત્ર દાનાત ભવેત ધનાઢયો ધન પ્રભાવેને કરોતિ પુણ્ય. એ સ્વર્ગલોકની અંદર જાય, જેટલા સમય સારા કર્મ એને ભોગવાના હતા એ બધા ભોગવીને જ્યારે પૃથ્વીલોક ઉપર જ્યારે પાછો આવે છે ને ત્યારે પુનર્ધનાઢયો પુનરેવ ભોગી, પાછા ધનાઢયની ત્યાં એનો જન્મ થાય. હવે આ સાયકલ કોને લખી છે ભાઈ બતાવી? વેદ વ્યાસે. તેથી કર્મ કેવું કરવાનું? માણસની પાસે પૈસા હોય, ધન હોય, સંપત્તિ હોય તો એવું કર્મ કરીએ આપણે કે જે કર્મ કર્યા પછી ભગવાન ફરીથી આપણે ધનાઢય અને આવી રીતના પવિત્ર કુળની અંદર અમને જન્મ આપે છે. કર્મનું અહીં કહે છે ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ એક જ એટલી બધી ગહન ઊંડી છે ને કે માણસ ઘણીવાર એમાં અટવાઈ જાય. મારા માટે રામ સત્ય છે કે મારા માટે એકનાથ સત્ય છે? બેય સત્ય છે ભાઈ. કરો એકને ક્રોધ નથી છેડ્યો ને એ પણ સત્ય. ઓલા બ્રાહ્મણ ભલે ની ખંભા ઉપર બેસી ગયો, ગિરજાભાઈ કે હા 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 તમે ચિંતા કરો માં, એ કે હરિપંડિતને એ કે નાનો હતો ને ત્યારે ખંભા ઉપર બેસાડીને મેં, પણ એ કે આ મોટો દીકરો છે, એ કે મોટો હોય કે નાનો હોય પણ માને માટે બધાય દીકરા હરખા જ હોય, કે તમે ચિંતા કર. હવે આને ક્રોધ ન છેડ્યો, નકર કોઈ પત્ની ઉપર કોઈ અજાણ્યો માણસ સવાર થઈ જાય પત્ની ઉપર એમ તો સામેના માણસને ક્રોધ ચડે કે નહીં? ક્રોધ ન છેડ્યો, બરોબર? તો એ ક્રોધ નથી છેડ્યો એ માણસ મોટો કે રામે હાથમાં ધનુષ બાંધી આકાશ પાતાળ એક કરી અને રાવણને મારીને સીતાને પાછા લાવ્યા ક્રોધમાં ને ક્રોધમાં. તો એ ક્રોધ હાસો કે આ મૃદુ જેને કોઈ દી ક્રોધ, બે વસ્તુ સાચી છે. એટલે કે ગહના કર્મણો, કર્મની ગતિ ગહન છે કે સામાન્ય સમજવાનો પ્રયત્ન કરી તો આપણો બુદ્ધિ એમાં કામ કરે નહીં. કારણ કે ગઈકાલે આપણે કહેતા કે તત્વવેતાઓ પણ આ કર્મ અકર્મની અંદર ઘણીવાર અટવાઈ જાય. આપણે સામાન્ય માણસ તો અટવાય જ, પણ ટોચ ઉપર તત્વવેતાઓ જે આવી રીતના પૂર્ણ જ્ઞાની જે લોકો છે ને એ પણ ઘણીવાર આ કર્મ અકર્મ અને વિકર્મમાં ઘણીવાર અટવાઈ જાય છે. તેથી બુદ્ધિ માણસને ભગવાને જે આપી છે ને એ બુદ્ધિને બરોબર ઘસવાની. કોઈ પણ કર્મ કરતી વખતે બુદ્ધિનો ઉપયોગ કરો, એમાં આપને ગીતા સમજાવે. કારણ કે કર્મની ગતિ બહુ ગહન છે એટલે બુદ્ધિ ઘસી વિચાર કરી કરવું કરાય કે ન કરાય એનો વિચાર કરીને માણસે કર્મ કરવું જોઈએ એમ કે છે. તેથી આપણે કોઈને સુપાત્ર બનવું બહુ ભારે પડે છે. સુપાત્ર શોધવો કેવી રીતે? ભગવાન વિષ્ણુ સુપાત્ર છે તેથી તેને આપી દો. જગતમાં આપણે કોઈને સુપાત્ર સમજીને ઘણીવાર આપણે આપીએ ને કુપાત્ર નીકળે તો શું કરો? લ્યો, આપણે તો સજ્જન છે, સારો છે, હું આ જે સંપત્તિ આપું છું સારા રસ્તે વાપર છે, આવા હેતુથી આપણે ઘણીવાર કોઈને દાન એવી વ્યથા થાય કે હારું આ મેં તો હારો સમજીને આપ્યો તો ને પણ આ જનાવર જેવો નીકળો. ઘણીવાર એવું થાય કે ન થાય? એટલે જે વખતે દાન કરતી વખતે હું કોઈ વ્યક્તિને કે કોઈ સંસ્થાને આપતો નથી, હું ભગવાનના ચરણમાં આપું છું, હું વિષ્ણુને આપું છું. એટલે માણસ છૂટો થઈ જાય. આપણે જે લગ્ન કરીને બધા બેઠા છીએ ને, બરોબર ને, એમાં એક સરસ મજાની વિધિ છે મંડપમાં, પણ હવે ધીમે ભારતીય સંસ્કારો ધીમે આવી રીતના ભૂસાતા ગયા છે એટલે એમાં કોઈ ધ્યાન આપતું નથી. પણ ભારતીય સંસ્કૃતિમાં લગ્નમાં એક વિધિ આપણા કર્મકાંડ બ્રાહ્મણોએ સરસ મજાની સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે વખતે વર અહીંયા મંડપની અંદર આવે, વાત તો લાંબી છે, મંડપની અંદર આવે અને એ વખતે અહીંયા ઘણા બધા એમાં જે કાંઈ કર્મકાંડ કરવાનો હોય બધા પૂરા થાય અને પછી સપ્તપદીનું પૂજન કરવાનું આવે. એ સપ્તપદી પૂજનની અંદર એ જે કન્યા છે ને એક હું કે પગલે એ બધી પ્રતિજ્ઞાઓ લે છે કે આજથી હું મારો પિતાનું ઘર છોડીને તમારે ત્યાં હું આવું છું તો તમારા ઘરની અંદર જે વૃદ્ધ મા બાપ છે ને એ મારા મા બાપ સમજીને હું એની સેવા. આવી 7 પ્રતિજ્ઞા લે છે. કેટલી? આ પહેલી પ્રતિજ્ઞા આ છે કે આજથી મારા મા બાપને છોડી અને આજથી મારો પરિવાર, મારું ઘર, મારું કુટુંબ જે હતું ને એ છોડીને હું તમારી સાથે, આજથી હું તમારી અને તમારી સાથે રહેવાની છું. તેથી તમારા મા બાપ એ મારા મા બાપ છે, તમારા મા બાપને સહેજ પણ દુઃખ ન થાય એવી રીતનું હું જીવીશ એમ કરી અને મંડપની અંદર આ કન્યા પહેલી પ્રતિજ્ઞા લે. પણ આજ વાંચવું છે કોને, સમજવું છે કોને? જમવાનું થઈ ગયું, મીડિયાવાળા કેટલા છે ભાઈ, બરોબર, ફોટા ખેંચવામાં આજ આવું બધું ભૂલાઈ ગયું. તેથી અહીં આપણે કોને આપણે આપીએ છીએ અને કેમ છૂટી શકાય ને એની આગળ ઘણી બધી આ બધી મંડપમાં
બેસીને જો આપણે સમજો ઘણી બધી વાતો, એમાં એક પ્રસંગ પાંડુરંગ શાસ્ત્રી દાદા બહુ સમજાવે છે કે આવી રીતની સપ્તપદીની 7 પ્રતિજ્ઞાઓ કન્યા લે અને બધી જ પ્રતિજ્ઞાની અંદર અહીંયા મૃત્યુ કે કાંઈ વાંધો નહીં, તારી તું જે પ્રતિજ્ઞા લેશો ને એ પ્રમાણે હું પણ તને સાથ સહકાર આપીને આપણું દાંપત્ય જીવન ઉત્કૃષ્ટ બને ને એના માટે આપણે બંને સાથે રહીને કર્મ, આ બધી વાતો લગ્નમાં બધી આવે છે. તો ઘણીવાર આપણને એક પ્રશ્ન મૂંઝવે છે, મને તો મૂંઝવતો હતો, પણ દાદાને જ્યારે સાંભળ્યા, દાદાએ જ્યારે આના ઉપર જ્યારે વાત કરીને ત્યારે મારી જે ગૂંચવણ હતી ને એ દૂર થઈ. મને ઘણા સમયથી થતું કે આ મંડપની અંદર આ વર અને કન્યા એના હાહારાને હુકામાં પગે લાગે, વડીલો છે એના મા બાપ છે ને એ જમાઈને પગે લાગે. આવો એક પ્રસંગ આવે છે. કેવા? જ્યારે ઓલી વિધિ કરે ને ત્યારે અહીંયા જમાઈને સાસુ અને સસરા બે પગે લાગે, અંગૂઠો ધોઈ પીવે, શરણામત લે અને એને નમસ્કાર કરે. તો આપણને એમ થાય કે આ હવે 25 વર્ષનો છોકરો ને 60 વર્ષના બાપા, હવે ખરેખર છોકરાએ બાપાને નમસ્કાર કરવા જોઈએ, પણ આમાં તો બાપા પગે અંગૂઠો ધોવે, ચાંદલો કરે, નમસ્કાર કરે અને પછી ત્યારે આપણને વિચાર આવતો હતો. પણ પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનો હમણાં સાંભળ્યા, એમાં દાદાએ બહુ ચોખવટ કરી કે તમે કોઈ પણ તમારી જે 16, 17 કે 20 વર્ષ સુધી તમારા આંગણામાં જે નાચી કૂદી એકદમ સ્વતંત્ર રીતે જેણે રહેવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર ને, એ દીકરીને તમારે કોઈના હાથમાં હોપવાની. તમે સારો મૃત્યુ જોઈ, સજ્જન મૃત્યુ જોઈ અને જો તમે એને આપો અને એની સાથે એને પરણાવી ગયો અને પરણાવ્યા પછી એ કન્યા જ્યારે સાસરે આવે છે અને મૃત્યુ જો પીવામાં ખાવામાં સડી ગયો હોય તો બાપને કેટલી વ્યથા થાય, બાપને દુઃખ થાય ને. સમજાતો મેં આને સંત જેવો સમજી, પ્રામાણિક સમજીને આપ્યો તો અને નીકળો તો આ કેવો બળદિયા. એટલે થાય કે ન થાય? એટલે પાપ કોને લાગે? મા બાપને લાગે. જેણે દીકરીનું દાન કર્યું છે, કન્યાદાન કહીએ ને આપણે, કન્યાનું દાન જે વરરાજાને કર્યું છે અને કન્યાને જે વરરાજાના હાથમાં સોંપી છે અને એ જો આવી રીતનો હરામખોર નીકળે તો એ હરામખોરનું જે પાપ છે ને એ આપનાર જેણે દાન આપ્યું છે ને એના. તેથી આપણા શાસ્ત્રકારોએ સુંદર મજાનો એક રસ્તો કાઢ્યો કે કન્યાનું દાન કરનાર મા બાપને આવી રીતનું પાપ ન લાગે, બરાબર. તો એના માટેની આપણા શાસ્ત્રમાં એક વિધિ આપી છે કે જે વખતે મૃત્યુ અહીંયા મંડપની અંદર આવે અને મંડપમાં એનું પૂજન થાય, એનું પગનો અંગૂઠો ધોવે અને જે નમસ્કાર કરે છે ને એ વરરાજાને નમસ્કાર કરતા નથી. મારા ઘરની આંગણે, મારા મંડપની અંદર વિષ્ણુ ભગવાન પધાર્યા છે એટલે વિષ્ણુ સ્વરૂપે વરાય. શું કહે છે? ગોર બાપા શબ્દ બોલે કે આજથી આ જે છે ને એ કન્યા છે ને આ વિષ્ણુ રૂપે તમારા મંડપની અંદર જે મૃત્યુ આવ્યો છે ને એ ખાલી આ સગન મગન નથી, બરોબર? સગન મગન નથી. આ કોણ છે? વિષ્ણુ. હું વિષ્ણુને મારી કન્યા આપું. આમ બાપ બોલે. શું કે? બાપ મંડપની અંદર આ વાત બોલે છે અને પછી જો એ હરામખોર નીકળે તો જવાબદારી કોની ભાઈ? ભગવાનની. મેં તો વિષ્ણુ સમજીને આપ્યો તો નીકળો કેવો ઢાંઢા જેવો નીકળો, બળદિયા જેવો, પણ મેં તો વિષ્ણુ સમજો તો. એટલે વિષ્ણુના પગમાં એકવાર જો માણસ કોઈ પણ વસ્તુ ધરી જાય તો માણસ છૂટો થઈ જાય, પછી એને પાપ પુણ્ય કર્મ કાંઈ લાગતું નથી. એમ આ શ્લોકમાં ભગવાન આપને સમજાવે. કર્મ 3 પ્રકારના છે, કર્મ, વિકર્મ અને અકર્મ. પણ કર્મ કરતી વખતે કેટલું ધ્યાન રાખવાનું ને એ આ શ્લોકમાં ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પાણીનો ટાઈમ થઈ ગયો. ગીતા અધ્યાય 4 અને શ્લોક નંબર 17, એમાં 3 પ્રકારના કર્મની વાત ભગવાન અર્જુનને સમજાવે છે. કર્મ, અકર્મ અને વિકર્મ. આ 3 કર્મો એવા છે એની ગતિ એટલી ઊંડી છે કે અહીંયા વિદ્વાન પુરુષને પણ ઘણીવાર અટવાવી દે. તો ગહના કર્મણો ગતિ, આમ કરીને ભગવાન અર્જુનને આ શ્લોક સમજાવે છે. અને એમાંય આપણે થોડી વાતો વચ્ચે વચ્ચે આપણા સાંસારિક વ્યવહારિક જીવનની પણ આવે છે. એમાં આપણે શું કહેવાય, દાનની પણ વાત કરી. આપવું છે તો કોને આપવું? તો કે સુપાત્ર હોય, સારા હોય આપો. ઘણીવાર સુપાત્ર કુપાત્ર બનીને ઊભા રહીએ. ઘણીવાર આપ્યું હોય સારા સમજીને, પણ એ કુપાત્ર બનીને ઊભો રહીએ, પીવામાં ને આમ બધે ફરવામાં ને હોટલોમાં વયો જાય તો શું કરો? ત્યારે શાસ્ત્રકારો કહે છે કે તમે જે કંઈ દાન આપો ને એ પ્રભુના ચરણે મૂકી દો કે ભગવાન હું તમને આપું છું, બરોબર? એટલે મંદિરમાં પેટી હું કામ આવી
પેટી આટલા દાન પેટી જે આવી ને મંદિરોમાં જે જૂના કાળમાં એને લોલક કહેતા હતા, પણ આજે અત્યારે આપણે એને દાન પેટી કહીએ. તો આખા ગામ વચ્ચે એક ભગવાનનું મંદિર હોય, ભગવાનની આ પેટી રાખેલી હોય, ગામના પ્રત્યેક માણસ ભગવાનનો ભાગ કાઢી અને એ પેટીમાં રાખે અને એમાં જરૂરિયાતમંદ વાળાના લોકોને ભગવાનના પ્રસાદ તરીકે મળતો. એટલે ભગવાનની પાસેથી મળે એમ. માણસને આપો તો હારો સમજીને આપો તો પણ ઘણીવાર કુપાત્ર નીકળે. તો આપેલું જે દાન છે ને એ ઘણીવાર આવી તો શું કાંઈ ફળે નહીં અથવા અફેળ થાય. આપણે કેવું આવું થાય. તેથી એ આપણા શાસ્ત્રકારોએ લગ્નની અંદર પણ સપ્તપદીની અંદર આ વાતો બધી બહુ સરસ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ અત્યારે એટલી બધી ધમાલ ઉપડી ગઈ છે ને કે આ કર્મકાંડની વાત તો કોઈ કરતુંય નથી ને જોતુંય નથી ને સાંભળતુંય નથી. એટલે ફોટાવાળા તમને કાંઈ ગોરબાપાને કહેવા ગયા તો કે ને ગોરબાપા જરીક આમ, ગોરબાપા જરીક આમ, ગોરબાપા જરીક આ સાઈડમાં આવી જાવ ને. તો કે કેમ? પણ કે હું સપ્તપદીનું પૂજન કરી કે પછી કરાવજો, ઘડીક અહીંયા આવી જાવ. હવે હાલે છે કે નહીં? આજે બધું આ જ હાલે છે, બરોબર ને? તો જે સંસ્કાર જાય અને પછી ગમે તેટલો માણસ કર્મ કરે બધું, તો સંસ્કાર જાય તો પછી શું થાય બધું? એટલે સંસ્કાર ખૂબ જ અગત્યના છે. તેથી પ્રભુનું કામ છે, તેથી હું આપું છું. આ ભાવના રાખવાની. હું ભગવાનના ચરણે મૂકું છું અને ભગવાનને આમાંથી ઘણા કામ કરવાના હશે. તેથી ભગવાન આ કલ્પના હશે અને કોઈ વ્યક્તિને આપતી વખતે પ્રભુના હાથમાં આપું છું, આ કલ્પના માણસે કરવી. કોઈને આપો ત્યારે હું પ્રભુને આપું છું, પછી નીકળે દેવાળીઓ તો આપણે કાંઈ પાપ લાગે નહીં. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં કન્યાદાન આ મોટામાં મોટું દાન કહેવાય છે. આપણે જોતા હતા ને અત્યારે મોટામાં મોટું દાન કહેવાય છે. માણસ સારો વર શોધે પણ તે હરામખોર નીકળે તો શું કરો? બાપા તો સારું ગોત્યું હોય, બધી રીતે બધી પૂછ્યું હોય, પણ છોકરો જ અંદરથી આવી નીકળો તો શું કરો? એમ કે તો તમને તમારા દાનનું પાપ લાગે. શું કે તમે કન્યાને દાન આપી દો અને છોકરો હરામખોર નીકળે તો કન્યાનું દાન તમે જે આપ્યું છે ને એનું પાપ તમને લાગે. તો તમને તમારા દાનનું પાપ લાગે. છોકરી દુઃખી થાય એ વાત પાછી જુદી. એક જીવને ફાલતુ જીવ એટલે કે જોડે ભટકાવી દેવી એ પણ એક પાપ છે. ગમે તેવો કર્મ કાંઈ કરતો જ ન હોય ને આળસુ હોય ને પ્રમાદી હોય એવાને ઘણીવાર તમે છોકરી આપી દો તો છોકરી પણ દુઃખી થાય અને આપણે ભટકાવી દીધી છે એનું પાપ પણ મા બાપને લાગે છે. આ એક નક્કી વાત છે. તેને માટે મા બાપ જવાબદાર ગણાય. તેથી કન્યાનું પિતૃત્વ બહુ કઠણ છે. શાસ્ત્રકારો શું કહે છે? કન્યાનું પિતૃત્વ એટલે કન્યાને દાન આપવું ની કઠણમાં કઠણ વસ્તુ છે. એટલે બહુ સમજી વિચારીને આપવું છે. આપણા શાસ્ત્રકારોએ એક રસ્તો શોધી કાઢ્યો. મા બાપને કન્યા જેને આપી છે એ કદાચ હરામખોર નીકળે તો પણ મા બાપને પાપ ન લાગે એવો આપણા શાસ્ત્રકારોએ એક રસ્તો શોધી કાઢ્યો. એ રસ્તા ઉપર હાલી અને જો કન્યાનું દાન મા બાપ કરે તો મા બાપને પાપની સાથે કોઈ લેવા દેવા નથી. કઈ વાત છે તો એને સમજી લઈએ. આજ આપણે આપણા શાસ્ત્રકારોએ એક રસ્તો કાઢ્યો કે કર્મકાંડી લોકો એટલા ડાહ્યા છે કે તેઓ કહે છે કે તું જે કન્યાને દાન આપે છે તે વરરાજાને આપ નહીં, છોકરાને આપ નહીં. વર બનીને મંડપમાં તો આવ્યો છે પણ તું એને વર સમજ નહીં. તું એને છોકરી એટલે કે છોકરી ભગવાનને આપ, કારણ કે ભગવાન કુપાત્ર નથી. એમ છોકરી કોને આપવાની? ભગવાનને. હું છોકરી ભગવાનને આપું છું. મારી દીકરાનું દાન છે ને એ મારા મંડપમાં આવેલો જે વરરાજો છે ને એ ફક્ત વરરાજો નથી, ભગવાન વિષ્ણુ છે. તેથી મારું દીકરીનું દાન એના હાથમાં આપું છું. છોકરી ભગવાનને આપ, કારણ કે ભગવાન કુપાત્ર નથી. છોકરી ભગવાનને આપ્યા પછી પાપ કર્મમાંથી મા બાપની કોઈ જવાબદારી રહેતી. છોકરો ઊંધે રસ્તે સડી જાય, ભગવાન સમજીને જો આપ્યું હોય અને કદાચ ઊંધે સડે તો એ પાપની જવાબદાર મા બાપ રહેતા નથી. ખાઓ પીઓ અને મજા કરો આ વૃત્તિનો છોકરો જો ભટકાઈ જાય તો પણ એનું પાપ મા બાપને લાગતું નથી, કારણ કે તેની જવાબદારી મા બાપ ઉપર નથી. મા બાપ છોકરીને પરણાવતી વખતે એટલે કે ઉદક છોડે છે. પરણાવતી વખતે જે સપ્તપદી લઈ અને એ મા બાપ છે એ આવેલો જે વર છે ને એનો અંગૂઠો ધોઈ એને નમસ્કાર કરે. મા બાપ 60 વર્ષના હોય ને તો 25 વર્ષના પરણો આવેલા છોકરાને નમસ્કાર કરે. શા માટે?
કે હું આ છોકરાને મારી કન્યા આપતો નથી, હું તો વિષ્ણુ ભગવાન બનીને મારા મંડપમાં જે વિષ્ણુ ભગવાન આવ્યા છે ને, આ વિષ્ણુ ભગવાનને મારી કન્યા આપું છું. તેથી વાંકા વળીને પગે લાગે છે. ને કે આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે 60 વર્ષના બાપા અને કાંઈ 25 વર્ષના છોકરાને થોડું પગે લગાય. 25 વર્ષના છોકરાએ બાપાને હારાને પગે લાગવું જોઈએ, પણ એની જગ્યાએ ઊંધું દેખાય કે નહીં? પણ ઊંધું નથી. આપણા શાસ્ત્રની અંદર આવી ઘણી બધી વાતો હતી કે કન્યાને જો ખોટી રીતે ભટકાવી દેવામાં આવે અને છોકરો કાંઈ ઊંધું હવળું કરે, પાપ કરે, તો એ મા બાપને લાગતું હતું. તેથી શાસ્ત્રકારોએ આ રસ્તો આપ્યો કે તમારા મંડપની અંદર જે પૌણું કરતો જે આવ્યો રાજો નથી, વિષ્ણુ ભગવાન આવ્યા છે ને વિષ્ણુ ભગવાનના હાથમાં મારી કન્યાનું દાન આપું, એમ કરીને અહીંયા બ્રાહ્મણ એની પાસે ઉદક છોડાવે. તમે પ્રતિજ્ઞા કરો કે આ છોકરી હું આ વિષ્ણુ ભગવાનને આપું, એમ કે ઉદક છોડાવે. તેથી મા બાપ ઉદક છોડતી વખતે કહે છે કે હું વરરાજાના હાથમાં મારી દીકરીનો હાથ આપતો જ નથી. શું કહે છે? વિષ્ણુ સ્વરૂપાય વરાય. શું કહે છે? વિષ્ણુ સ્વરૂપાય વરાય. મારી જે કન્યા છે ને એ વિષ્ણુ સ્વરૂપાય વરાય, એમ કરીને અહીંયા આ મા બાપ આવી રીતના બોલે છે. વરાય એટલે મેં એને પરણાવી દીધી. કોની હારે? વિષ્ણુની હારે. અને વિષ્ણુ કોઈ દીક આવી રીતના કુપાત્ર નથી એમ. એટલે વિષ્ણુને આપ્યા પછી એ જો વિષ્ણુ કદાચ ગમે તેવા કર્મ કરવા લાગે તો એમાં મા બાપની કોઈ જવાબદારી નહીં. મેં તો વિષ્ણુ સમજીને આપ્યા, નહીં તો પાપનો ઘડો બધો બાપનો ભરાઈ જાય. કેટલો બધો ભરાય. દીકરીને દુઃખ આપતા હોય, દીકરીને અગવડ આપતા હોય, કમાતો ન હોય, ગમે ત્યાં ભીખ માગતો હોય, તો એ બધું જે પાપ કર્મ જે વરરાજો કરે ને એ બધું કોના ખાતામાં જાય? જેણે દીકરી આપી છે ને એના ખાતામાં જાય. તેથી શાસ્ત્રકારોએ સુંદર મજાનો એક રસ્તો આપ્યો છે કે વિષ્ણુ સ્વરૂપાય વરાય. હું વિષ્ણુ ભગવાનને મારી દીકરી આપું છું. પછી વિષ્ણુ ભલે નહીં પછી ગધેડા જેવો નીકળે, એ આપણે કાંઈ જોવાનું નથી એમ. તેથી વિષ્ણુ સમજીને મારી કન્યા આપું છું. તેથી તે દિવસે પરિણા પછી મા બાપે વરરાજાને પગે લાગવાનું. આવ્યું કે નહીં? મા બાપે વરરાજાને પગે લાગવાનું. કે આપણને એમ થાય કે 25 વર્ષના છોકરાને આટલો 60 વર્ષ કે 55નો બાપો હુકમ પગે લાગતો છે, પણ આ આવ્યો છે ને આજે એ સગન મગન નથી. વિષ્ણુ ભગવાન મારા આંગણે આવ્યા છે, એને હું પગે લાગું છું. તેથી પગે શા માટે લાગવાનું? કારણ કે મેં મારી દીકરી વિષ્ણુ સમજીને આપી છે. લગ્નમાં આ એક સુંદર મજાનો કર્મકાંડ આવે છે, પણ આજે કોઈને ટાઈમ નથી અથવા દોડધામમાં એટલા બધા છે ને ફોટા ને બધું શું કહેવાય વિડીયો ઉતારવામાં, કે આ બધું રહી જાય છે. અને નથી જે ભેગું કરવાનું ને એ લગ્નમાં મોટા ભાગનું બધું ભેગું થતું રહેલું છે. આજે માણસ સારા કર્મો કરે તેની પાછળ પણ શું ભૂમિકા છે તે પણ જાણવી જોઈએ. સારા કામ ઘણીવાર માણસ કરતો હોય તો એની પાછળની ભૂમિકા શું છે ભાઈ? તો એ ભૂમિકા પણ જાણી લેવી જોઈએ. એમ કે કર્મની પાછળ ભૂમિકા છે તે જાણવી જોઈએ. તેના પરિણામો બહુ લાંબે છે. તેથી કોઈ પણ કર્મ કરીએ તે ભગવાન માટે અથવા ભગવાનની મદદથી હું કરતો રહ્યો છું, આ જો ભાવના હોય તો એ આપણા પુણ્યના ખાતામાં એ કર્મ આપણું જમા થાય છે. ને કે સારા ઈષ્ટ પૂર્તિના ઘણા સારા કર્મો કરે, પણ હું જ કરું છું, મારી પાસે વૈભવ છે એટલે હું બીજાને સગવડતા આપું છું, આવી સમજણ હોય તો બીજા જન્મમાં એને વૈભવ મળે, ખાવા પીવાનું બધું મળે, પણ સંસ્કાર મળતો નથી. એમ કે છે પછી માણસે ચિંતા કરવાનું કારણ નહીં. એકવાર કન્યાને વિષ્ણુ સમજીને બાપાએ આપી દીધી પછી એને ચિંતા કરવાનું કારણ નહીં. પણ ભાવ અને એ ભાવના અંતઃકરણપૂર્વક જો મનમાં ન હોય તો કરેલું જે સત્કર્મ છે તે સત્કર્મ ભોગ આપે. આ સત્કર્મમાં સંસ્કાર ન રહેતા માણસ પશુ થાય. આમ સારા કર્મોથી પણ માણસ પતિત થાય છે એવું ગીતાકારને કહેવાનું. સારા કર્મ કરે તો પણ એ પતિત થાય. એનું કારણ કે ભગવાનને સાથે રાખી અથવા ભગવાન મને કરાવે છે ને એવી ભાવના કે ભગવાન પ્રત્યેનું હૃદય એનું ભીનું નથી. મારી પાસે સંપત્તિ છે એટલે મારે આપવી જોઈએ, મેં કમાવેલું ધન મારે આપવું. આ મેં કરે છે ને, કરે સારા કામ, પણ એને ભોગ સિવાય બીજું કાંઈ આગળના જન્મારામાં મળતું નથી. ભગવાન અર્જુનને કહે છે કે કર્મણો યવી બોધવ્યમ. પહેલા કર્મ એટલે કે પહેલા કર્મ બરાબર સમજી લે
અને કર્મમાં કઈ કઈ અગવડો આવે છે તે પણ તારે સમજી લેવી જોઈએ. એમ કરીને ભગવાન 3 પ્રકારના કર્મ અહીંયા અર્જુનને સમજાવે છે. કર્મ, વિકર્મ અને અકર્મ. આ 3 કર્મને તારે સમજી લેવા જોઈએ કે એ 3 કર્મનું ફળ કેવી રીતનું મળે છે. એ જો તું સારી રીતે જાણી લઈશ ને તો તને ડોકા કાપવામાં કાંઈ અગવડ પડશે નહીં. બહુ સરસ રીતે ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. તેથી આ શ્લોકમાં કર્મ, અકર્મ અને વિકર્મ આ 3 વાતો ગીતાકારે અહીંયા 4થા અધ્યાયના 17મા શ્લોકમાં લખી છે. કર્મ એટલે વર્ણાશ્રમનું કર્મ, પહેલું કર્મ, વિકર્મ અને અકર્મ. 3 કર્મ થોડાક આપણે સમજી લઈએ. પહેલી વાત આવે છે કર્મ. કર્મ એટલે કયું કર્મ? તો ભગવાને જે વર્ણાશ્રમ વ્યવસ્થા આદિકાળથી હજારો વર્ષ પહેલાં જે કર્મ કોને કોને કેવી રીતનું કર્મ કરવું એની જે વ્યવસ્થાઓ જે બધી કરી છે ને એ કર્મની વાત અહીં ગીતાકાર આપને સમજાવે છે કે વર્ણાશ્રમ જે વ્યવસ્થા મેં જે ઊભી કરી છે અને એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, બરાબર, એ જે નક્કી કરેલા વર્ણ પ્રમાણે કર્મ જો કરે તો એને પાપ લાગતું નથી. તારો વર્ણ ક્ષત્રિયનો છે અને ક્ષત્રિય હંમેશા લડવાનું જ કામ કરે છે. ક્ષત્રિય શક્તિશાળી છે, બળવાન છે, બાહુ બહુ મજબૂત છે. એવા લોકો જો કોઈ સારા કામની અંદર પોતાની શક્તિ વાપરીને કોઈના ડોકા જો ઉડાડે ને તો એને પાપ લાગતું નથી. પછી બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. વર્ણાશ્રમ, આ 2 શબ્દ છે. વર્ણાશ્રમ આખો શબ્દ ભેગો છે, એને જુદું પાડી એટલે વર્ણના સંસ્કારો અને આશ્રમના સંસ્કારો, આવો એનો અર્થ થાય. બંનેના સંસ્કારો બંને રીતે જે જગ્યાએ જેમાં હોય એમાં સારી રીતે માણસે કરી લેવા જોઈએ એમ ભગવાન અર્જુને કહે છે. એટલે કે અહીં કહે છે કે હાથમાં કમંડલ લઈને જંગલમાં જઈશ તો તને શાંતિ મળશે નહીં. શું કહે છે? કારણ કે શરૂઆતમાં કહી દીધું કે કમંડલ લઈને મારે જંગલમાં જવું છે. ત્યાં ભગવાન એનો જવાબ આવશે. પહેલા અધ્યાયની અંદર જેટલા અર્જુનના પ્રશ્ન હતા ને એ ભગવાને બધા ક્રમશઃ બુદ્ધિમાં ગોઠવી દીધા. કેવા? એ ભગવાને બરોબર જાણ્યું કે પહેલા અધ્યાયની અંદર અર્જુને એ બધા પ્રશ્નોનું સંકુલન કરી અને ભગવાન ક્રમશઃ પોતાની બુદ્ધિની અંદર ગોઠવી દીધા છે. એટલે જેવા જેવા પ્રશ્નો આમ આવતા જાય ને, અહીંયા પ્રશ્ન એનો એક એ હતો કે ભગવાન આ બધાને મારીને મારે પાપ ભેગું કરવું અને પાપ ભેગું કર્યા પછી નરકમાં જવું એના કરતાં હાથમાં કમંડળ લઈ અને તમારું નામ જપ કરતો કરતો બાકીના દિવસો હિમાલયમાં હું પૂરા. આવો અર્જુન પહેલી વાર બોલ્યો હતો. એટલે અહીં ભગવાને બરોબર યાદ રાખ્યું. ભગવાન કેવા છે? બધી જ વસ્તુ આપણે ગણે ભલેની ભોંયમાં પેસીને ગમે એવા કર્મ કરી પણ ભગવાનને તો બધી ખબર છે. એટલે ભગવાનને બરોબર અર્જુનનો પ્રશ્ન યાદ રહ્યો. તેથી ભગવાન કહે છે કે હાથમાં કમંડળ લઈને જંગલમાં જઈશ તો તને ત્યાં શાંતિ મળશે નહીં. પહેલા પ્રશ્નનો અહીં જવાબ ભગવાન આપે. શાંતિ મળશે નહીં, તારું કલ્યાણ નહીં થાય. કમંડળ લઈને તું જશે તો તું હંમેશા સમાજમાં બગાડ ઊભો કરીશ. તને કાંઈ કર્મકાંડ કે કાંઈ, કારણ કે એ કામ કોનું છે? બધું નિવૃત્ત થયેલા જે લોકો છે, બરાબર, જેને તપસ્યા કરવી છે, ધ્યાન કરવું છે, ધારણા કરવી છે, ભક્તિ કરવાની છે ને, એના માટે આ ઉપયોગી છે. પણ તારા જેવો આવો યુવાન હોય ને લડવાની થનગનતી યુવાની હોય અને એ કે મારે માળા લઈને કમંડળ લઈને બેસી જવું છે તો કે આ કામ તું સારું નહીં કરી શકે. તું એમ કે હું આધ્યાત્મિક કામ સારું કરીશ બધાના, એ કામ તારું નથી. તારું કામ આ છે, આ તું સારામાં સારું કામ કરી દઈશ. હાથમાં ગાંડીવ લઈને જો કોઈને મારવાના છે ને તો એ કામ તારું છે. ભગવાન એ સમજાવે કે કમંડળ લઈને તું જશે તો અમુકનો બગાડ ઊભો કરીશ. ભગવાન શું કહે છે? આપણે કોઈ માનો કે આપણે બ્રાહ્મણ ન હોય અને બ્રાહ્મણનું કર્મ હાથમાં લઈ અને આપણે જો કાંઈ કરવા બેસી તો કેટલી ગડબડ ઊભી થાય. ન કરવાના અર્થ આપણે ઘણીવાર કરી નાખીએ કે નહીં? ઘણું બધું આવું થાય. જે જેનું ક્ષેત્ર એ ક્ષેત્રમાં સારું કામ કરી શકે. અર્જુનને ભગવાન કહે છે કે આ તારું કમંડળ લઈને જાવું ને એ તારું ક્ષેત્ર નથી ભાઈ. તારું તું અત્યારે અહીં કેવો છો? તું ક્ષત્રિય છો અને તારું ક્ષેત્ર છે લડવાનું. તું લડવામાં તું ધ્યાન રાખીશ ને તો તને મુક્તિ મળશે, નહીં તો નરક તારા માટે તૈયાર છે. આ ભગવાન બહુ સરસ સમજાવે છે. પછી ભગવાન કહે છે કે વર્ણાશ્રમ પ્રમાણે કર્મ કર. એટલે કે તારો વર્ણાશ્રમ ધર્મ બજાય તે પ્રમાણે કર્મ કર. 4 આશ્રમમાંથી ફક્ત ચતુર્થાશ્રમ પૂર્ણ વિચાર કરીને લેવાનો હોય છે.
વાસ્તવિક સંન્યાસ એ લેવાની વાત નથી, સંન્યાસ થઈ જાય છે એમ શ્રીમદ ભગવદ્ ગીતાકાર આ શ્લોકમાં કર્મ, અકર્મ અને વિકર્મનો સિદ્ધાંત સમજાવતા ભગવાન અર્જુનને આ પ્રમાણે કહે છે. બ્રહ્મચર્યાશ્રમ યોગ્ય રીતે કર. બ્રહ્મચર્યાશ્રમ જેમને બગાડ્યો તેમનું આખું આયુષ્ય બગડી જાય. જેને પહેલાં 25 વર્ષ બગાડ્યા એટલે સમજવાનું કે આ બાકીના બધા જેટલા વર્ષ ભગવાન જીવાડે ને એ બધા ગુમાવ્યા છે એમ જ તમે માની લ્યો. એવું ગૃહસ્થાશ્રમ બરાબર કર. વાનપ્રસ્થાશ્રમમાં છોડતા આવડવું જોઈએ. તેથી વર્ણ અને આશ્રમ આ બંને પ્રમાણેનું જે કર્મ છે તેને જ કર્મ કહેવામાં આવે છે. કર્મનું અહીંયા ભગવાન વિસ્તૃત કરતા અહીં સમજાવે છે કે વર્ણાશ્રમ પ્રમાણે જે માણસ કર્મ કરે એને જ કર્મ કહેવામાં આવે છે. તેથી ગીતાકારે ચોથા અધ્યાયના 17મા શ્લોકમાં કર્મ, અકર્મ અને વિકર્મ એવા 3 વિભાગો પાડી અને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ક્યાં 3 છે? આ કીધું કર્મણો યપી બોદ્ધવ્ય. હે અર્જુન, આ 3 પ્રકારના જે કર્મો છે ને એ કર્મ પ્રમાણે તું જો ચાલવાનો પ્રયત્ન કરીશ તો તને પાપ લાગવાનું નથી. પછી બીજું આવે છે વિકર્મ. કર્મને આપણે સમજી લીધું કે વર્ણ પ્રમાણે માણસે કર્મ કરી લેવું જોઈએ. બ્રાહ્મણ હોય તો ઈ, ક્ષત્રિય હોય તો ઈ, શૂદ્ર હોય તો તે અને ક્ષત્રિય હોય તો તે. પછી આશ્રમમાં પણ જે આશ્રમમાં આપણે રહેતા હોય એમાં સારામાં સારી રીતે આપણે એ આશ્રમને ભજવી લેવો જોઈએ. એમ અહીંયા કર્મ, આ કર્મની વાત. બીજું આવે છે વિકર્મ. વિકર્મ એટલે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ. કેવું? શાસ્ત્ર એ જે નથી કીધું ને તે કર્મ, એને વિકર્મ કહે છે. વિકર્મ એટલે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ. શાસ્ત્ર કહે તે રીતે કર્મ કરવાનું છે. શાસ્ત્ર વિરુદ્ધ જે કર્મ કરવાનું છે એને ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા ચોથા અધ્યાયના 17મા શ્લોકમાં વિકર્મ શબ્દ વાપર્યો છે. એમ કે અકર્મ એટલે આળસુ. ત્રીજું આવે છે અકર્મ. અકર્મ એટલે કેવું? આળસુ, પ્રમાદી, ઊંઘણસી. બીજું કાંઈ ને આ 3 વસ્તુ હોય એટલે બીજું કાંઈ એને જોઈ નહીં. એટલે અકર્મ એટલે આળસુ રહેવું, પ્રમાદી રહેવું. માણસ આળસુ રહે, અકર્મ રહે તો આ જન્મરે એનું જે કર્મ છે એ કટાઈ જાય. અને ઘણા લોકો સમાજમાં આપણે આજે કટાઈ ગયેલા દેખાય કે નહીં? અહીંયા કીધું ને અકર્મ એટલે આળસુ માણસો, કે આપણે હવે કાંઈ કરવાનું નથી. છોકરાને પોત્ર ધંધે સડી ગયા છે ને એટલે આપણે હવે કાંઈ આળસ ભેગી કરો, શું કે પ્રમાદ ભેગો કરો, ઊંઘ ભેગી કરો અને જેટલું ખાઈ પીને મજા કરો ને એની આ ભગવાન આ ત્રીજા કર્મ, અકર્મ અને વિકર્મમાં જે વિભાજન કરીને ભગવાન જે અર્જુનને સમજાવે છે ને એ આ 3 કર્મની ભગવાન એને વાત કરે છે. તેથી આળસુ રહેવું એક અકર્મ છે. શાસ્ત્રકારો કહે છે કે બીજું કંઈ ન કરતા હશો તો છોકરા જોડે રમત રમો. તમને કદાચ ઊંઘ આવતી હોય, આળસ ચડતી હોય ને તો નાના બાળકો, પોત્રો તો આપણા ઘરમાં હોય ને, હાલો ને 1-2 કલાક એની જોડે રમી નાખીએ. પણ આળસ કરવાની નહીં. કર્મ તો ચાલુ જ રાખવાનું. એક કર્મ કલાક થઈ પૂરું થયું એમાં આળસ ચડી, બીજું પકડો, ત્રીજું, એમ કરીને કલાક, 1.5 કલાકના જો વિભાજન કરી નાખે ને તો માણસને 24 કલાક કેમ પસાર થાય ખબર પડતી નથી. એટલે કર્મ કર્યા વગર માણસ રહી શકતો નથી. એમ ભગવાને આગળ પણ કીધું હતું, નમે પાર્થાસ્તિ કર્તવ્ય. હું પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અને મારે આ જગતની અંદર, બ્રહ્માંડની અંદર, આ લોક, પૃથ્વીલોક અને પાતાલોકમાં કાંઈ કરવા જેવું નથી. પણ છતાંય હું કર્મ કરું છું. હું જો આ બધું મારે જે કરવા જેવું કે મેં બધું કર્મ કરીને બધું ઊભું કર્યું છે, પણ છતાંય મારે હું કર્મ કરતો રહેલો છું. એટલે ભગવાન કર્મની વાત કરે છે. કર્મ એટલે શાસ્ત્રીય કર્મ, વિકર્મ એટલે શાસ્ત્રીય વિરુદ્ધ કર્મ અને અકર્મ એટલે આળસુ કર્મ. આ 3 કર્મના વિભાગ અહીંયા આ શ્લોકની અંદર ભગવાન આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એમ આ શ્લોકમાં ભગવાને કહ્યું છે. આ 3 કર્મોનો વિચાર ગીતાકારે અહીંયા ચોથા અધ્યાયના 17મા શ્લોકમાં કર્યો છે. શાસ્ત્રીય કર્મ કર, નિંદનીય કર્મ ન કર. શાસ્ત્રમાં જે લખ્યું છે ને એવું કર્મ કર, નિંદનીય કર્મ તારે ક્યારેય કરવું નહીં, એવું ભગવાન કહે છે. એટલે કે શાસ્ત્રીય કર્મ કરવાનો આદેશ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના આ અધ્યાયના આ શ્લોકની અંદર અર્જુનને ભગવાનને આપ્યો કે એટલે કે શાસ્ત્રીએ જે કીધું છે તે કર્મ કર, નિંદનીય કર્મ ન કર.
આળસુ ન બન. આ 3 વાતો કીધી હું છે. આળસને પ્રમાદ તારે કાઢી નાખવાનો છે. આળસ કરવાથી પછી શાસ્ત્રમાં જે કીધું છે એ જ કર્મ કરવાનું છે. અને શાસ્ત્ર વિરુદ્ધની જેટલી વાતો છે એ તારે છોડવાનો પ્રયત્ન કરવો. કારણ કે શાસ્ત્ર આપણા માટે પ્રમાણ છે. ગીતા હોય, વેદ હોય, ઉપનિષદ હોય, રામાયણ હોય, મહાભારત હોય કે આપણા 18 પુરાણોમાં આ બધી જે વાતો છે ને એ હોય, એ એને આધાર સમજીને માણસે અહીંયા કર્મ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ કરીને ભગવાને કર્મના 3 વિભાગ પાડી અને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કર્મ, અકર્મ અને વિકર્મને બીજો એક નૈતિક અર્થ છે. એટલે કે સ્વહિતાર્થે કર્મ કરે તેને કર્મ, બીજું કંઈ નહીં. એટલે કે બીજું કંઈ નહીં તો તું પોતાના માટે કર્મ કર, ચિત્ત એકાગ્ર કર, ધ્યાન કર, ધારણા કર. બીજાના માટે ન કરવું હોય તો કાંઈ નહીં, પણ તારા માટે તો કર. તારે જ્યાં જવાનું છે એની તો તૈયારી કર. આ ભગવાન બહુ સરસ કર્મની એક બીજી વ્યાખ્યા આપતા આ શ્લોકની અંદર સમજાવે છે કે માણસે આળસુ બેસી રહીને પથારીમાં પડ્યું રહેવાનો નથી. તારા માટે, તારા કલ્યાણ માટે, તારા શ્રેય માટે, તારે આના પછીનો જે જન્મ મળે છે એમાં શ્રેષ્ઠ જન્મ મને શ્રેષ્ઠ માણસની ત્યાં અને પવિત્ર કુટુંબમાં મળે એના માટે તો તું પ્રયત્ન કર. આ કર્મની વાત ભગવાન કરે છે. તેથી કર્મ, અકર્મ, વિકર્મને બીજો એક નૈતિક અર્થ આ શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું છે કે સ્વહિતાર્થે કર્મ, કર્મ તે કર્મ. સ્વહિતાર્થે કર્મ એને કર્મ કહેવાય. માણસે પોતાનું કલ્યાણ કરવું જોઈએ કે નહીં? બધાના કલ્યાણમાં પોતાનું કલ્યાણ ન રહી જાય એનું પણ ધ્યાન રાખવું. બીજાનું કલ્યાણ, બીજાનું હિત, બીજાનું સારું થાય એના માટે જો આપણે રાત દિવસ જો પ્રયત્ન કરતા હોય તો આપણું કલ્યાણ કરવાનું તો રહી જાય ભાઈ. માણસે પોતાના સ્વહિતનો પણ વિચાર કરવો. બીજાના કલ્યાણની સાથે સાથે મારો પણ વિચાર કરવાનો છે. અને એટલા માટે ભક્તિ આવી. શું આવી? ભક્તિ પોતાના માટે આવી ને. ચિત્ત એકાગ્ર કરી, ધ્યાન ધારણા કરી અને 2 કલાક સવારમાં 4 થી 6 જો ભગવાનની સામે બેસી જાય, સાંજે 2 કલાક બે. આ શું થયું? પોતાનો સ્વ વિકાસ છે. મારે જ્યાં જવાનું છે ને ભાઈ એની મારે પણ તૈયારી કરવાની. આ જો આપણે જો કરતા હોય તો આ ગીતાકારે એક અર્થ આ પણ આપ્યો છે કે સ્વ એટલે કે પોતાના હિતની માટે માણસે સમય કાઢીને કામ કરવું જોઈએ. તેથી સ્વહિતાર્થે કર્મ તે કર્મ કહેવાય. બીજું કંઈ નહીં તો તું પોતાના માટે કર્મ કર, ચિત્ત એકાગ્ર કર, ધ્યાન કર, ધારણા કર. આવી રીતના જે ઘરમાં બેસીને કે શાંતિથી એકાંતમાં બેસીને જે કરી શકાય ને એવી ભક્તિભાઈ તું કર. પણ આળસને તું પ્રોત્સાહન આપમાં, પ્રમાદને પ્રોત્સાહન આપમાં. ઊંઘ તો જેટલી વધારતા રહો ને એ કાંઈ નાનો પાડે. એ તો કુંભકર્ણી જેવી છે, કાંઈ વાંધો નહીં. 6 કલાક, 7 કલાક, 8 કલાક, ઘણા લોકો તો 10 કલાક સુધી પૂગી જાય. શાસ્ત્ર તો આપણે 6 કલાકનું જ કહે છે. કેટલું? 6 કલાકથી માણસે વધારે ઊંઘ કોઈ દિવસ કરવી જોઈએ નહીં. ઊંઘ આવતી હોય તો રમત રમો, વાંચો, લખો, ગમે કાંઈ નાના મોટા ઘરના કામ, આમ તેમ વ્યવહારના કામ, સમાજના કામ. ઊંઘ આવે ત્યારે આ પ્રવૃત્તિ શરૂ કરી દો એટલે ઊંઘ વહી જાય પાછી. એટલે માણસે તો પ્રમાણમાં જો બધું કરીને તો એ બધું સારું લાગે. અને જો લક્ષ્મણ રેખા જો માણસ ઓળંગવા લાગે તો સીતા જેવી સીતાની કઈ હાલત થઈ ને એ આપણે રામાયણમાં વાંચીએ. માણસને જે લક્ષ્મણે જે મર્યાદા મૂકીને જે રીતે રહેવાનું કીધું હતું એ મર્યાદા છોડીને પણ જો ભગવાન શ્રી રામની પત્ની પણ પોતાની મર્યાદા છોડી અને જો એ મર્યાદા છોડીને બહાર જાય તો રામની પત્ની હોવા છતાં કેવા હાલ થયા ને એ આપણે રામાયણ વાંચી જ નહીં. એટલે મર્યાદા બધી સારી. ઊંઘની, ખાવાની, પીવાની, બોલવાની, ચાલવાની, વર્તન કરવાની, આ બધી મર્યાદાઓ ભગવાન આપણે ગીતામાં સમજાવે છે. રામાયણમાં પણ આ જ બધી વાતો વાલ્મીકી આપણે સારી રીતે સમજાવે છે કે મર્યાદાનું એકવાર જો ઉલ્લંઘન થઈ જાય તો અહીંયા ભગવાનનો બાપ પણ એને બચાવી શકતો નથી. ધારો તો ભગવાન તો કેવા અંતર્યામી હતા. ધારો તો ત્યાંથી ને જંગલમાંથી જ બાણ મારીને રાવણને ખલાસ ન કરી શકે. પણ એકવાર મર્યાદા ઓળગો એટલે રામ પણ એને બચાવી શકતો નથી. એમ આપણે વાલ્મીકી સમજાવે છે. તેથી મર્યાદામાં રહીને બધું ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, વ્યવહાર કરવાનો, સંસાર કરવાનો, ભક્તિ કર, જે કાંઈ હશે ને એ બધું આપણી નક્કી કરેલા શાસ્ત્રે જે નીતિ નિયમો છે ને એ પ્રમાણે કરતાં કરતાં આપણે પરલોક સીધાવાનું છે. અને પરલોક જ્યારે સીધાવે ત્યારે એની જોડે ફક્ત કર્મ જ જાય છે. એમ આ ભગવાનને કહેવાનું કર્માનું ગો ગચ્છતિ જીવ
એક જીવ જ્યારે આ લોક છોડીને પરલોક જ્યારે સીધાવે છે ત્યારે એની જોડે એની હંગરેલી દોણીમાં ધન જાતું નથી, પત્ની જાતી નથી, બળદો કે ગાયો જાતા નથી, પછી સગા સંબંધી જન જાતા નથી, પછી શરીર પણ જાતું નથી, તો જાય હું ભાઈ કર્મનું ગો ગચ્છતિ જીવ. તેથી આ શ્લોકની અંદર આપણું કર્મ મજબૂત કેમ થાય, આપણે સારું કર્મ કેમ કરીએ કે જે આપણી મરતી વખતે પણ આપણી જોડે આવે, એવા કર્મની વાત આ ભગવાન આ શ્લોકની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ગીતાકાર કહે છે કરવું જોઈએ, ભગવાન આ બધું સમજાય કે આ વિચાર કરીને તારે કર્મ કરવું જોઈએ. ફરી ફરીને સમજી લે કે એક કે પોતાના હિતાર્થે જે કરેલું કર્મ બીજાના સુખાર્થે કરેલું હશે તે વિકર્મ, અને ભોગાર્થ જે કરેલું છે તે અકર્મ. ત્રણે ત્રણ કર્મ તું સમજી લે એમ કે છે. તો હું કીધું તો કે ફરી ફરીને ભાઈ તું સમજી લે. હું કીધું કે બીજા પોતાના હિતાર્થ માટે જે કર્યું હોય ને એને કહેવાય કર્મ. બીજાના સુખાર્થ માટે જે કાંઈ કર્મ કરવું હોય એને એક અર્થ આમાં કીધું વિકર્મ. અને ભોગાર્થ કરેલું, ભોગ મને મળે એટલા માટે ખંભામાં થેલો નાખી અને 8-10 કલાક સમાજમાં ફરું, શા માટે? મને સારામાં સારો ભોગ મળે. એના માટે અહીંયા શાસ્ત્રકારોએ અકર્મ શબ્દ વાપર્યો છે. શ્રી કૃષ્ણ ભગવાનને કશું જ મેળવવાનું હતું જ નહીં, પણ તેમણે જે કામ હાથમાં લીધું તેમાં તેમણે પ્રાણ પૂરીને કામ કર્યું, પ્રાણ મૂકીને કામ કર્યું. જે કામ કર્યા છે ને એ કાંઈ ઉપર સલાહ કર્યા નથી. જે કામ હાથમાં લીધું એણે પ્રાણ પૂરીને કર્યું છે. વાસડા ચરાવવાના હોય, પછી મોટી ગાયો ચરાવવા જવાની હોય, ગૌધેનની અંદર ધ્યાન રાખવાનું હોય, ગોવાળ સાથે રમવાનું હોય કે ગોપીઓ સાથે રાસ રમવાનું હોય ને, ભગવાને મન મૂકીને આ બધા કામો કર્યા છે. આપણે પણ મન મૂકીને સાંભળવાનું, મન મૂકીને બોલવાનું, મન મૂકીને સારી પ્રવૃત્તિ કરવાની. બરાબર? આ ભાઈઓ કઈનો ટક ટક કરે છે, હાલો ને 2 ખુરશી મૂકી દે, એમ નહીં. હું ઘણી વાર એમ થાય કે આ તો કદી ખુરશી જ નથી લેતો, એવું સાંભળ્યું કે હાલની આ માથાકૂટ જાય. એમ કરીને જો કર્મ કરીએ તો એ શેમાં આવે? અકર્મની અંદર એનું સંગ્રહ થાય છે. તેથી મોટાઈ ભૂલી જાઓ. શું કે છે? મોટાઈ ભૂલી જવાની. મોટાઈ ભૂલી જાઓ અને રમો, મન પરોવીને રમો, સાંભળો, ગાવો, બોલો, વ્યવહાર કરો, જે કાંઈ કરો એ મન મૂકીને કરો, એમ ભગવાન કહે. ત્યાર પછી બુદ્ધિમાન કોણ તે ગીતાકાર 18મા શ્લોકમાં કહે છે. આ બધી વાતો તો ભગવાને કર્મ, અકર્મ અને વિકર્મની વાતો તો ભગવાને પાથીએ તેલ નાખીને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કીધું. અર્જુનને બધું સમજવાનું આપણે છે, પણ ભગવાન અહીં બહુ સરસ વાત કહે છે કે અહીં શું કહે છે કે અહીં ગીતાકાર કહે છે કે બુદ્ધિમાન કોણ. તમે આ બધી ભગવાન મને વાત સમજાવી તો એમાં બુદ્ધિમાનો તો કોઈક હશે નહીં કે, તો જગતની અંદર બુદ્ધિમાન કોણ છે? તો એ 18મા શ્લોકમાં ભગવાને બુદ્ધિમાનો જે લોકો થઈ ગયા ને એનું વર્ણન ભગવાને 18મા શ્લોકમાં, અધ્યાયમાં નહીં, 4થા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાને બુદ્ધિમાનોનું વર્ણન કર્યું છે. આપણો ટાઈમ પૂરો થઈ ગયો, આવતીકાલે આવશું ત્યારે 18મા શ્લોકમાં ભગવાન બુદ્ધિમાનો કેવી રીતના હોય અને બુદ્ધિયુક્ત જીવ કેવી રીતનો હોય અને બુદ્ધિને બરોબર ઘસી અને સમાજમાં કેવી રીતનો વ્યવહાર કરે છે ને એ બધી જ વાતો ભગવાન અર્જુનને સમજાવવાના છે. પણ આવતીકાલે આવશે ત્યારે. બરાબર?